સંધ્યા, હું આ કેટલા દિવસથી જોઉં છું, તું જ્યારની પરણીને આવી ને ત્યારની આ ઘરમાં તું મારી હરખાઈથી બોલતી નથી, ચાલતી નથી. હું તને કાંઈ કામ કરું તું કામ નથી કરતી મારું. જો તને કાંઈ વાંધો છે? આ ઘરમાં તને કાંઈ તકલીફ પડે છે? તને જે કાંઈ હોય ને એ મને તું કહે. એમ નહીં, તમને એટલી બુદ્ધિ નથી હાલતી કે કોઈ માણસ તમારી હારે બોલતું નથી તો એને વાંધો હોય તો જ ન બોલતું હોય એમ. હા, પણ હું તને એ જ કહું છું બેન કે તને મારાથી વાંધો શું છે? તને જે પણ કાંઈ બળતરા હોય ને એ તું મને કહે ને તો મને ખબર પડશે. હા, તો જે દીની પરણીને આવી ને તે દીની હું જોઉં છું. ભાભી, એક તો છે ને તમે બધાય સામે ભોળા બનવાના નાટક કરો છો ને એ રહેવા દેજો હો. હા, બધાયને ખબર જ છે, પણ ખોટું મને બોલાવી અને તમારે મને આંખે કરવી છે, બીજું કાંઈ નથી. લે, હું ક્યાં આમાં ભોળા બનવાની કરું છું? હા, તો હું તને મારી નાની બેનની જેમ સમજુ છું ને એટલે તને પ્રેમથી પૂછવા આવી. હા, જે મને એમ થયું કે આજ મેં સંધ્યાને પૂછી જ લેવું. હા, હમણાં કેટલા દી આપણે એક ઘરમાં આવીશે. લે, નાની બેનની જેમ સમજો છો એમ ને? નાની બેનની જેમ સમજતા હોય ને તો આમ ન હોય. એટલે એ જ કહું છું કે મેં શું કર્યું છે કે તું જ્યારે હોય ત્યારે અવારનવાર મને આમ નામ કર્યા કરતી હોય, તું મારી હારે બોલતી નથી હરખો, મને જવાબ નથી દેતી. હું તને કાંઈ કહું તને ગમતું નથી. તો તને જે પણ કાંઈ પેટમાં દુખાવો હોય ને એ તું મને કહી દે. તું મને કહે ને તો એનો રસ્તો આવશે, બાકીનો રસ્તો નહીં આવે. ભાભી, તો સાંભળી લ્યો. હા, તમે બધું ભૂલી ગયા હશો પણ મને છે ને હંધુય યાદ છે. કઈ વાત? હું વાત ભૂલી જવાની તું મને કે? મારે તને કાંઈ બોલાઈ ગયું છે તો તમ તારા હું તારી પાસે માફી માગું બસ. કે કદાચ કંઈક બોલાઈ ગયું હોય છે મારાથી તને. તમારાથી મને બોલાઈ ગયું હોય ને તો હું એકવાર જાતુંય કરી દઉં. તો તારા જેઠ કે કોઈ તને કાંઈ બોલ્યા? બાપુ તને કાંઈ બોલ્યા? ના, એ કોઈ કાંઈ નથી બોલ્યું. તો પછી તને વાંધો શું છે બેન? તો તું કેમ ઘરમાં આવું વર્તન કરે છે બધા હારે? તમારા બાપુએ આ વાડીના શેઢાના ઝઘડા હાટુથી મારા બાપુને માથામાં લાકડી મારી હતી અને મારા બાપુ મરી ગયા હતા. અને આ વાત છે ને હું કોઈ દી ભૂલી નથી અને ભૂલવાની નથી. અરે પણ તું શું વાત કરે છે ને મને કાંઈ ખબર નથી. હા, ખાસથી મને યાદ છે હું નાની હતી ને ત્યારે મારા બાપુને કોક હારે ઝઘડો થયો હતો. પોલીસ સ્ટેશનના ધક્કાઈ ખાધા હતા. પણ આ કોણ મરી ગયું છે હું છે એ તારા બાપુ હતા એ મને કાંઈ ખબર નથી બેન. અને એ જે હોય એમાં મારો શું વાંક છે તું મને એ કહે. તમને ક્યાંથી યાદ હોય? તમારા ઘરમાંથી માણા થોડું ગયું છે? એ તો જેના ઘરમાંથી માણા ગયું હોય એને ખબર હોય. જેના ઘરમાં માણાની ખોટ પડી હોય એને ખબર હોય. હું તારી હંધી વેદનાને સમજુ છું પણ એ જે હોય એ બધું સૂનું થઈ ગયું છે ને. હા, ને એ વેર ઝેર મારા બાપુ ને તારા બાપુ વચ્ચે હતા તેમાં આપણે બે હું કામ દુશ્મની ઊભી કરીએ છીએ? આપણે બેને એક જ ઘરમાં રહેવું છે, ભાભી, એક જ ખોયડાની વહુ છીએ આપણે. તમે મને એક વાત કહો, મારે આવું બોલવું તો ન જોઈ. જે મારા બાપુ હારે થયું એ તમારા બાપુ હારે થયું હોત તો તમે શું કરત? સંધ્યા, હા હું કામ કરવા આવે બોલે છે? હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે થઈ ગયું એ કંઈ પાછું તો નથી આવવાનું. હા, આપણે બે બાજશું. તું મને નહીં બોલાવ, તું ઘરમાં જેમ ભાવે એમ બધા હારે વર્તન કરી તો હું તારા બાપુ પાછા આવી જાય બેન. હું તમને એ જ કહું છું કે તમે આમ મને એમ કહો કે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. તો જવા દેવાથી કંઈ મારા બાપુ પાછા નથી આવી જવાના. એના કરતાં તો હું છે ને એ વસ્તુ યાદ રાખું ને એ સારી વાત છે. વસ્તુ યાદ રાખીને તને શું મળશે? તારા મનમાં દુઃખ થાય, આપણા બે વચ્ચે વેરઝેર વધશે, બીજું કાંઈ નહીં થાય. આપણું આજે ઘર શાંતિથી જીવીએ છીએ ને આપણે જીવી નહીં શકીએ. વેરઝેર વધવાની વાત જ નથી. વેરઝેર તો પહેલેથી હતા જ તે. કેદી શાંતિ હતી? ખબર હતી બેન કે મારા બાપુથી તારા બાપુની હત્યા થઈ ગઈ છે તો પછી આ ઘરમાં લગ્ન જ શું કામ કર્યા? બસ તમારી હારે બદલો લેવા હાટું, બીજું કાંઈ નહીં. મારી હારે બદલો લેવા હાટું તે મારા દેરાને લગ્ન કરી લીધા? હા. એટલે ટૂંકમાં તું મારા દેરને પ્રેમ કરતી નથી, બદલો લેવા માટે લગ્ન કરી એવું થયું ને? આ તો બધું જોયું ને, એક બાપે એક બીજા માણાને માર્યો ને હવે આ દીકરી છે કે ઊંધું ઊંધું વિચારવું છે. બસ, સારું તો કોઈને વિચારવું જ નથી. તું તારા મોઢે જેવું બોલી ને કે બદલો લેવા હાટું મેં લગ્ન કર્યા તો મારે બીજું તો હું વિચારવું? મારી જગ્યાએ બીજું કોઈ હોય ને તો એના મગજમાં પણ એ જ વિચાર આવે. અને જો એ જે થઈ ગયું ને હું તને સાચું કહું, હંધુય ભૂલી જા અને આપણે બે બેનોની જેમ એક ઘરમાં રહીએ. જો તારી ઘરે પણ કોઈને આ વાત મગજમાં નથી તો તું હું કામ આ વાતને મગજમાં લઈને બેઠી? ભાભી, આ બધી કઈ ઢીંગલી પોત્યાની રમતું નથી કે અત્યારે રહીમાન પછી ભૂલી ગયા. મારા બાપુ વયા ગયા છે એ જ તમારા બાપુના કારણે, એટલે એ વસ્તુ તો હું ભૂલવાની જ નથી અને એ વાત બીજી વાર મારી હારે કરવાય ન આવતા. એમાં મારા બાપુની ભૂલે નથી ને સંધ્યા? હે ભગવાન.
તમે બોલાવો ને એ પહેલાં જ આવી જાઓ. ખબર હતી કાંઈ વસ્તુ તમને કાંઈ મળતી તો નથી ઘરમાં. આમે આ કુવાડી ક્યાં મૂકી દીધી તે? ખેતર તો હું જ લઈ જાઉં છું હંધુય, એટલે મને જ ખબર હોય. અને આમે આ ઘરની હંધી જવાબદારી મારી એકની જ છે. આ ઘરમાં જે કરવું એ બધું મારે જ કરવાનું છે. હારું નરવું હાસું ખોટું બધું. એટલે પણ ખાલી તને કુવાડીનું પૂછ્યું, તને કાકા ઘરનું નથી પૂછ્યું. ખાલી કુવાડી ક્યાં મૂકી એમ મેં પૂછ્યું. મારે બીજું કાંઈ નથી. ઘરમાં તારે જે કરવું કે હું ત્યાં ના પાડું કોઈ દી કોઈ કામ નહીં. આ ઘરમાં ક્યાં મારો આમે હાલે છે તે મને જે સારું લાગે એ કરવાનું મારે. શું છે પણ તો આ બધું મને શું કામ કહેશો? મેં તને ખાલી પૂછતા ન ખબર હોત ના પાડી દઉં. મારે તો ગોત લે ગમે તે. તમારે ક્યાં ઘરમાં આમે ધ્યાન દેવું છે? તમને કઈ ખબર હોય કે હું શું કામ બોલું છું, શું કરવા નથી બોલતી? હું છું છે મને કે હું થયું ઘરમાં કાંઈ થયું છે? કોઈએ કાંઈ તને કીધું? હે હું નથી થયું ને એમ બોલો. ઘરમાં હું થયું છે એમ નહીં, હું નથી થયું આપણા ઘરમાં એ પૂછો મને તો હું તમને જવાબ આપું. હા હું નથી છું ક્યાં લગે. કોઈ વાત ને છે ને તમારા મગજ ઉપર નથી લેવી એમ. અરે મગજ ઉપર જ લઉં છું કે શું થયું છે ઘરમાં? કાંઈ ઘટના ઘટી છે? તને કોઈએ કાંઈ કીધું? તારે કાંઈ લેવું છે? કાંઈ ઘટે છે કે મને? હા સંધ્યા સેદીની આ ઘરમાં પરણીને આવી ને તે દીનો મારી યાર અવડો અવડો વ્યવહાર કરે. હું બોલાવું તો મને જવાબ ના દે, કામ સિંધુ તો મારું કામ ના કરે, અને ખાઈ પણ કહું ને તો મને હામો વળતો જવાબ દે. તો આજે મારાથી રહેવાનું નહીં ને એટલે મેં એને જઈને પૂછ્યું કે બેન તને હું વાંધો છે તું મારી યારે આમ કરેશ તો? પણ એને આવું કરવાનું હોય કારણ તો હોવું જોઈએ ને. આવું હું કામ કરું? અને હવે પરણીને હવે ક્યાં જાજો સમય થયો છે? હે આ થોડોક વખત તો થયો છે, હમણાં તેના લગ્ન થયા. પણ આ સંધ્યાઓ અત્યાર દિન આમ કરે તો આ લાંબુ કેમ હાલે? પણ એને પૂછાય નહીં તારે કે ભાઈ તને વાંધો શું છે એમ? હંધુ પૂછ્યું મેં, મને કે હું બદલો લેવા આવીશ તમારી યારે. બદલો એટલે હેનો બદલો લેવા? હેજ ને કંઈક એના બાપુ ને મારા બાપુ વચ્ચે કંઈક ધડ થઈ હશે કેટલા વર્ષો પહેલા. મને યાદ નથી કે હું લપ થઈ હતી કઈ બાબતની હતી. તો એમાંથી કંઈક મારા બાપુથી એના બાપુના માથામાં વાગી ગયું હશે અને એના બાપુનો જીવ વયો ગયો હશે. ઓહ તો એ વાતનું વેરઝેર લેવાય આ ઘરમાં આવી પરણીને મારી હારે લપ કરવા. આ તો ખોટું કહેવાય ને. માન્યું કે એ સમયમાં જે થયું હોય થઈ ગયું હોય. હવે થઈ કે થૂકેલું કે ગળા હેતો નહીં. હે હા હા તું ભૂલી જવાનું હોય. અને હવે આપણે જ્યારે સંબંધ બાંધ્યો ત્યારે બધા એકબીજાને ઓળખતા હતા તો ખરા ને. હેજ વાત છે ને. ઝેર ઝેર રાખીને શું ફાયદો છે? હેજ વાત છે. અને હાસુ કોણ તો મને તો એ કઈ યાદ નથી. મને એટલું યાદ છે કે મારા બાપુને કોકારે લપ થઈ હતી, મારા બાપુથી કોકને વાગી ગયું હતું, પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા. હવે કોને વાગ્યું તું, હું છે હું નહીં, ત્યારે હું એટલી સમજ નહીં નથી. અને એ વાતનો એને વેરઝેર મારી હારે શું હોય છે? મારી હારે બદલો લઈને એને હું મળવાનું હોય છે? હા બિચારા ભારતી કાકી. હે હા એની બા હા તારી હારે કેવા હતા બોલતા હોય. હા એ તને ઓળખે તો છે જ ને. હે તો પછી આને શું વાંધો છે કે બધું માથે લઈને ફરે છે? મેં એને એ જ કીધું કે તારા બાને કઈ મગજમાં, તારા બા હંધુય ભૂલી ગયા તો તું શું કામ? તો કે મારા ઘરમાંથી માણા ઓછું થયું કે ખાવું તમારા બાપુ અરે થયું હોત તો. સીધું મને એવું જ કહી દીધું. ઓહો હો હે ભગવાન. હવે હા હા બધાને કેમ સમજાવવા? હા શું કોણ ખબર હોય તો લગ્ન જ ના કરાવત આપણે દેવાભાઈ ને એની હારે. હા તો એને દેવાભાઈ રેલ મારી હારે બદલો લેવા લગ્ન કર્યા, બાકી કઈ દેવાભાઈને પ્રેમ નથી કરતી. ખરો વાત. અરે હા તો કઈ બાળક બુદ્ધિ કહેવાય. આવી કઈ હઠ હોય? હવે વર્ષો પહેલાંની વાતને અત્યારે વાગોળ્યા કરે તો એ માણા ક્યાંય સુખી ન થાય. હા તો સંસારનો નિયમ છે. અત્યારે તમારી જે થતું હોય ને એને ભોગવી લેવાનું, માણી લેવાનું. હા હવે આ છોકરીને હું સમજાવું કે વર્ષો પહેલાંની વાતને લઈને અતાણે એ બધું આ બખેડો કરીને બેસે છે. ઘરમાં કોઈને બોલવું નહીં, ચાલવું નહીં, કાંઈ કામ કરવું નહીં. કાંઈ આ થોડું વ્યાજબી કહેવાય? જો તું ઉપાધિ કરીમાં આ બાબતે હું દેવારે વાત કરી અને દેવાને કહી એને સમજાવશે. મેં સમજાવ્યા બધી રીતે, મેં સમજાવી સંધ્યાને. હું કોઈ રીતમાં સમજવા તૈયાર જ નથી. બસ તો એમ જ કહેશે કે તમે મને ગમતા નથી એમ જરાય. સો મારી વાત સાંભળ. હા છે ને એ બે માણસ છે ને એકબીજા વાત કરે ને તો સમજી જાય. આ તારી વાત નહીં માની. પણ એને દેવાભાઈને લગ્ન ખાલી મારી હારે બદલો લેવા જ કર્યા. તે દેવાભાઈનું નહીં સમજે મને ખબર છે. અને આમ નામ રહે ને તો આપણું ઘર આખું વિખાઈ જાય. પણ મારી વાત સાંભળ, એવું કાંઈ નહીં થાય. મને દેવારે વાત તો કરવા દે. કદાચ દેવાની વાત માની લે તો હે આમ નામ કાંઈ હાથ હેઠા મૂકીને બેસી તો નહીં જવાય ને. કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. તું ચિંતા કરીમાં, હું દેવાને સમજાવી એટલે એ વહુને કહે માની જાય. એવો તું તારી ચિંતા કરીમાં. આ બધું ઘડી બઘડીનું હોય, આ બહુ મનમાં નહીં રાખવાનું. હા તમારી કુવાડી જો હા મેં મેળા પાસે પડી પતરા ઉપર. તમે જ મૂકી હતી કાલ સાંજે ન્યા. પણ નહીં તમને કઈ યાદ જ નહીં આવે. જ્યાં સુધી બાયડી છે ને ત્યાં સુધી કાંઈ યાદ નહીં આવે. બાયડી મરી જાય ને પછી હંધુય કામ કરતા શીખશે પોતાનું. આગળ એક ઝાપડ મૂકી દે ને તો મોઢું ફરી જાય. બોલવાની ભાન છે કાંઈ? લે હરખું તો બોલી હું. તને કેટલી વાર ના પાડી છે કે મરવાની વાત નહીં કરવાની? આમ હાય છે ભૂલ થઈ ગઈ, બસ બોલાઈ ગયું. કાન પકડ. પકડ કાન કીધું ને એકવાર.
એ ડોબી મારાની તારા પકડ તો છે ને ફરી વાર છે ને મરવાની વાત કરીને તો ગળાથી દબી દે ધ્યાન રાખજો. હા મારા બાપ, નહીં કરું, ભૂલ થઈ ગઈ, બસ. હવે કુવાડી જોઈએ છે હાલો આપો તો હાલો આપો. હાલો એ ગાડી હરખી ભરી લેજો આખી હરખું કરજો કામ બધાય. હા તો બસ એમ. હા એ હા હા હું આ મોટા ભાઈ તમે આ ન્યા ગાડી પાસે ઊભું રહેવાય કે પછી અહીંયા લાવ ન્યા જતો પણ અહીંયા આવ્યો એટલે હા એ હારું એ કાઈ નહીં શાંતિથી ભરો તમારે પછી હા. આપણી પાસે કાંઈ નહીં તને હું કહું છું હા આપણે છે ને આ લોકોનો કપા ને બધું ભરાય ને પછી એને કહેજો કે એ ગાડી લઈને આપણે આનકોર આવે એટલે આપણે બધું હારો હાર નાખી દઈ. હા એટલે તો એને વાત કરતો ન્યા જતો હું અત્યાર સુધી પણ હું આપ્યા જોતો મેં તો કેટલું કામ અહીંયા પૂરું થાય પછી મેં તો અહીંયા બોલાવી ગાડી ત્યાંથી ભરાઈ જાય હોય. હા તે સારું કર્યું આ મનસુખ કાકાએ જરાક મગજ આંક્યો હે આ સીધી ઝાર ને ઘઉં ને હંધું ચડાવી દે. કાંઈ નહીં આપણે ને આવે તાણે વાત કરી લેજો. હા હા એ મેં વાત તો થઈ જ ગઈશ મારે મનસુખભાઈ મેં કહી દીધું હતું કે તમે બોલાવો ને ત્યારે હારે મારું પતાવી દો. આ મનસુખ કાકા પાછો વાણીઓ હા આમ બુદ્ધિ વાણિયા જેવી વાપરે ખરા. તને શું ખબર છે આ એક ગાડીમાં ત્રણે કામ કરાવી લે તારે જવું જોઈએ. હા હા અને ત્રણેય કામ કરાવી લે હે ને કામ કરતા વધારે રૂપિયા લે હે જોજો. હા, મેં હાસું કે મેં એને કીધું ને હા. કે મારે થોડુંક નખાવાનું છે મને આવું કે ખબર છે હા નખાવી દેજે કે હું જાય હું જોઈ કે મેં એક 15,000 ગાડી બાંધી છે કે તું મને 8,000 તું આપજે લે પરબારું 3 ધક્કા ખવડાવશે ઓલી ગાડી વાળાને એનું કામ કઢવી લે હે ને આપણે અડધું કામે નહીં થાય ને તોય આપણે અડધો રેત રૂપિયા લઈ લે હે આપણી પાસે. એટલે જ મેં કીધું કાંઈ નહીં તમારું પેલા પતાવી જો પછી મને કહેજો જગ્યા રે તો હોશિયાર કરશું એમ કહેવાનું હતું હોશિયાર. કારણ કે મને નથી લાગતું કે આ જો તો ખરા આના મજૂરિયા જેમ ફાવે એમ લબડાટી બોલાવે છે. હા આપણને નો હમણાં કહેતા કે હા હા તમ તારે પતાવી દેવું એટલે મનસુખ કાકાએ મને લાગે આની હારે કમિશન નક્કી કર્યું હોય છે. હા મારા બેટા હોય ખરા મનસુખ કાકા છે એ પતા હા હા ઈ જવા નો દે ઈ અહીંથી લઈ બે બાજુ મોઢું મારે. હવે એ કાંઈ નહીં એ વાત મેલ એ તો મનસુખ કાકાના તો ગુણ ગાય કાંઈ પાર નહીં આવે અને તું છે ને તો આ બધા દાડિયા છે ને હે એને કહેજે કામમાં સોવેટ રાખ્યો આ પછી તો ગાડી જો નવીરી થાય ને તો આપણું કામ હારો થઈ જાય. મેળ જ નહીં આવે. હું તમને ઈ કહેવા જ આવ્યો છું. હલા ઘેરે ડખો થયો મોટા ભાઈ. હા મારા ભાભી ને મારી બાયડી બે ધબધબાટી બોલાવી છે. તો એ વાત મારે તને કરવાની હતી સારું કર્યું તો યાદ કરે. હા તું તારી ઘરવાળીને સમજાવીને આ જેદુની પરણીને આવી છે હે તે તારી ભાભી સામે મોઢું ચડાવીને રહી છે. હા હું કામ એને આવું બધું કરવું પડે ને હે ઘરમાં કાંઈક શાંતિ જૂની વાતો યાદ કરીને શું ફાયદો છે ભાઈ. જાણું છું હંધુય જાણું છું પણ મોટા ભાઈ હા શું કહું ને તો મારી બાયડીનો જેટલો વાંક છે ને એટલો વાંક આમો ભાભીનોય છે. હાલો કે કદાચ હું તમને નથી બોલાવતો તો તમે તો મોટા છો કે નહીં તમારે મને બોલાવવો જોઈએ કે નહીં. લા ભાઈ તને નથી ખબર કાંઈ તું હાવ અજાણશો વાતથી. હા તારી ભાભી એને ઘડીએ બોલાવે છે પણ તારી બાયડી હું વાંધો લઈને બેઠી તને ખબર છે. મને થોડું ઘણું કહેતી તો થી પણ મને ઈ હું વાંધો છે ને ઈ જ કાંઈ મગજમાં આવતો નહીં. હું કહું તારી ભાભીને મેં હંધુય પૂછ્યું અને તારી ભાભી મને હંધુય કીધું. હું કીધું આ કાંઈક થોડાક વર્ષો પહેલા એટલે કે તારી ભાભી નાની હશે ને ત્યારની વાત છે. આ તે તારા ઘરના કવિડા હોય કોને ખબર મારો રામ જાણે. આ તે દી કંઈક મારા હાહરા ને તારા હાહરા ને કંઈક ડખો છો કેવડા હોય હું ભાભી નાના હોય તો મારા ઘરના. હા તારી ભાભી તો ઈ છે ને 7-8 વર્ષની હશે એટલે માને કે તારી ઘરવાળી 5 વર્ષની તો હોય જ તેને 2 વર્ષનો ફેર છે એટલે છે ને આ તે કંઈક વાડીના શેઢાટું બેન ઝઘડો થયો છે. આ ઝઘડામાં થોડી કંઈક લાકડી બાકડી મારામારી થઈ છે એમાં મારા હાહરાથી તારા હાહરાને કંઈક વાગી ગયું છે એમાં તારા હાહરા કંઈક માંદા પડ્યા ને બીમાર થઈને કંઈક બધા ગુજરી ગયા એટલે આ બધો દોષનો ટોપલો મારા હાહરા ઉપર આવ્યો. એટલે એ વાંધો લઈને તારા ઘરના અત્યારે મારી ઘરવાળી તારી ભાભી હારે બોલતા નથી. હા એમાં મોઢું સડાઈને બે હવે વિચાર કરતો એટલું બધું જૂનું યાદ કરે તો અત્યારે જિંદગી કેમ જીવી. હા પણ ઈ વાંધો લઈને ભાભી મારા ઘરના હારે નથી બોલતા કે મારા ઘરના ભાભી હારે નથી બોલતા પણ તો પછી બે એક જ ઘરમાં આવ્યા હું કામ બોલવું નહોતું તો ભાભી શોકવેટ નહોતા કરી શકતા કે ના ત્યાં તો અમારે દુશ્મનાવટ જેવું હાલે છે આ દેર તમે આ બધું ગોઠવાનું બંધ રાખો તો નો જ ગોઠવત. એ તારા ભાભીએ મને કીધું જ થયું પણ તારા ભાભી શું કીધું ખબર છે ભાઈ હવે મને કાંઈ વાંધો નથી બેનું ભાઈ થતું હોય હવે બીજું શું હતું કે તારા ભાભીને થોડી ખબર છે હવે તારા હાહુ છે એ કાંઈ રાખે છે એવું આ તારા ભાભી ગમે ત્યારે જાય તારા હાહુ નથી બોલાવતા એને બોલાવે જ છે બધો વ્યવહાર છે. આ બધી વહુ છે ને એ આમ પકડીને બેઠા છે વાંધો બીજા કોઈ નથી તારી ઘરવાળીને છે એટલે એને તું જરાક સમજાય કે આ છે ને હવે ભેળું રહેવું આ બધું યાદ કરીને ગઈ ગુજરી બધી ભૂલી જાવ. ખરું કહેવાય
હા તો સારું થયું તમે આ હંધો હુસકો પાડ્યો. મને તો એમ હતું કે આ કાંઈ બેયના બાપા વચ્ચે કાંઈક ઝઘડો થયો હોય છે નાના મોટો, એટલે હું તો વધારે ઊંડાણમાં પૂછતોય નહોતો. મેં કીધું હવે હું આપણે એમાં પડવું. આ તો તમે હુસકો પાડ્યો ત્યારે ખબર પડી. મારે એને સમજાવવી જોઈએ કે આ અંધોય મૂક અને ઘરમાં ધ્યાન દે થોડું ઘણું. હાલો ત્યારે તો હું જાઉં ઘર કોઈ, મારું મન નહીં લાગે અહીંયા, તમે સંભાળ લેજો. તું જા તો હું જરાક પણ આટો મારતો ગાડી પાસે. જોજો એ મજૂર હેરખું ભરે છે ને કે પછી અડધો પાક તો આમને આમ ઢોળી નાખે છે. મનસુખ કાકાનું છે એમાં તને હું ભલે તારે એક તો તને ખબર છે આપણું ભરાય ત્યારે જોવાનું હોય, પાછો સલાહ દે ને પાછો શિખામણ દે. મનસુખ કાકા આપણીથી વધારે નહીં જોવે. જાવ હું જાઉં ઘેરે લ્યો. હમણી ક્યાં પડી હશે? સંધ્યા, હવે કઈ કામ કરવાનું છે કે તારે આમનામ જ બેઠું રહેવાનું છે બગા ખાઈને? નથી કરવાનું, બેઠું રહેવાનું છે. તો એમ થોડું હાલે નથી કરવાનું? આ હંધાઈ કામ હું એકલી કરું છું સવારની 5 મિનિટનો પોરો ખાવા નથી બેઠી. થનસીરી દયા નથી આવતી કે મારી જેઠાણી ઘરમાં એકલી કામ કરે છે ને હું બેઠી છું? તમારા બાપાએ એવું કામ કર્યું હતું તો એને દયા નહોતી આવતી, તે હવે તમે મને કહો છો એ તો ભૂલ કરી તો ભોગવવી પડે. પણ તું મારા બાપાની વાત લઈને મારી યાર હું કામ વેરઝેર કરે છે? મને તો એ નથી સમજાતું. મારા બાપાએ બિચારા કેટલા વર્ષથી ગુજરી ગયા, તારા બાપાએ ગુજરી ગયા, તો વેરઝેર એની યારે પૂરું કરી દે ને બાપા. લે, આ તમારા બાપા છે, તમે એની હગી દીકરી નહીં, તો બાપની ભૂલ તો દીકરા દીકરીઓને ભોગવવી જ પડે, તો ભોગવો. તો મારે તારી યાર વેરઝેર રાખવું જોઈએ આમ તો. કેમ કે તારા બાપુએ મારા બાપુને હારા માર્યા હતા અને મારા બાપુ તો ખાલી ભૂલમાં એનો બસાવ કરવા લાકડી વાગી ગઈ હતી, તો હું તો તને કઈ નથી કહેતી. અને આ તારા બા કઈ નથી મગજમાં લઈને બેઠા, તારા બા હંધુય ભૂલી ગયા છે, તો તું હું કામ હંધુય મગજમાં લઈને બેઠી છો? ઈ તમને નથી ખબર મારા બા મગજમાં લઈને બેઠા છે કે નથી બેઠા, અને મારા બા મગજમાં લઈને બેઠા હોય કે ન બેઠા હોય એનાથી તમારે શું લેવા દેવા છે? મને મગજમાં છે ને. અને રહી વાત બીજી કે તમારા બાપુએ નહોતા માર્યા, એમ તમારા બાપુએ જ માર્યા હતા, અને મારા બાપુએ માર્યા હતા તો તમારા બાપુ કઈ મરી તો નતા ગયા ને? મારા બાપા તો મરી ગયા. પણ આ તો મારા બાપુએ એનો બસાવ કરવા લાકડી મારી, મારા બાપુને થોડી ખબર હતી કે બસાવ કરવા લાકડી મારશે ને તારા બાપુને એમાં મોત થઈ જાય. બાકી જો બેન, તારા બાપુએ છે ને મારા બાપુને મારવામાં કોઈ જાતની કમી નથી રાખી, પણ આ તો મારા બાપુનું 10 વર્ષ આયુષ્ય લાંબુ હતું એટલે મારા બાપુ જીવી ગયા. અને આમ જો કોઈના મારવાથી કોઈ મરતું નથી. હવે ઉપરથી લખાઈને જાયું હોય કે એનું જન્મ ક્યારે, એનું મરણ ક્યારે, એટલે હંધુય ભગવાનના હાથમાં છે, માણા તો ખાલી નિમિત્ત બને છે. આ બધું છે ને ચોપડિયું જ્ઞાન તમે મને દેવાનું બંધ કરી દો ને તો સારી વાત છે. હું બધું સમજીને જ બેઠી છું, એટલે તમે મને સમજાવો માં. અરે સંધ્યા, હા મેં તને કીધું તો ખરી કે આપણા હાથમાં કઈ છે જ નહીં, આ હંધુય ભગવાનના હાથમાં છે. તો તું હું કામ એનો દોષનો ઢોપલો મારા ઉપર ને મારા બાપુ ઉપર નાખે છે? સમજી લે કે તારા બાપુનું મોત હતું એમાં નિમિત્ત મારા બાપુ થઈ ગયા હતા, બીજું કઈ છે નહીં. પણ તે નિમિત્ત તમારા બાપુને જ બનવું હતું, બીજું કોઈ નહોતું. અને એમ કઈ માણાને છે ને આમ ભગવાન ઉપાડી લે વાત અલગ છે, આવા કઈ બધાય મારી નાખે કોકી કઈ સારી વાત નથી. અને તમને શરમ નથી આવતી? તમને શરમ આવી જોઈએ તમારા બાપાએ મારા બાપાને મારી નાખ્યા છે. આ તો તમે પાછા તોય ધોયેલ મોળાને જેમ મારા સામે આવીને બેઠા છો. અરે આ ઘર છે, આ ઘરની વહુ છું, અને તું આ જ ઘરમાં રહેશો તો હું એકાબીજાને લાશ કાઢીને આ ઘરમાં આલવું? આપણે આ ઘરમાં એક જ ઘરમાં રહીએ તો દીવા પસાર વખત આપણા બેનો આમનો સામનો થાય છે. હાથી પણ આ વાત છે ને તમે મુદ્દાની કરી, આ વાતનો નિવાડો તો લાવવો જ પડે. હું તો એમ જ કહું છું. બોલ, આ વાતનો હું નિવાડો આવશે? એવી કઈ વાત આપણે કરશું, એવું કયું કામ કરશું કે તારા મગજમાંથી વેરઝેર વયું જાય? બોલ, હાલ તું જેમ કે ને એમ કરીએ. તો એક કામ કરો ને, તમે ને મારા જેઠ બે ઘર મૂકીને જ વહી જાવ, એટલે મારે તમારા સામે જોવું જ મળ્યું. હા તો કેવી વાત ગાંડા જેવી કરે છે કે તમે ને મારા જેઠા ઘર મૂકીને વહી જાવ? હા કઈ સારી વાત લાગે તું આવું બોલે છે તો? લે, એમાં હારી હું વાત છે? જેવું છે એવું તો કહું છું. હા, તમારા બાપાએ કામ કર્યું છે એ સારી વાત હતી. બસ હવે છે ને તું મારા બાપનું નામ લેવાનું બંધ કરી દેજે. લે, નકર હું કરી લે હો. નકર હું કરી લઈ ને મને પોતાને ખબર નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત લઈને બેઠી, તમારા બાપુ તમારા બાપુ તમારા બાપુ. અરે કઈ મારા બાપુના હાથમાં છે કોઈને જીવડવા ને કોઈને મારવા? એ બધું એ કોઈને જીવાડવાને અને કોઈને મારવા એ કોઈના હાથમાં નથી, પણ કોઈને હાવ જીવથી મારી નાખવા એ તો ગમે એ માણાના હાથમાં છે. તો એને મારી નહોતા નાખવાને મારા બાપાને. હે તારે જેમ સમજવું હોય ને એમ સમજ. બાકી આ શબ્દ છે ને તું મને કહેતી નહીં. અને જો હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની, હું આ ઘરની મોટી વહુ છું, અને તારા કરતા 7 વર્ષ પહેલા આ ઘરમાં પરણીને આવી છું. કોઈ દી તારા જેઠે મારા દેરે કોઈ દી મને કાંઈ નથી કીધું, અને તું આવીને આ ઘરના ભાગલા પડાવવા ઊભી થઈ ગઈ. બહાર વહી જવાનું કહેવા માંડી અમને? આ ઘર મૂકીને વહી જાય નોખા થઈ જાય ને? ઘર મૂકીને નહીં જાવ એટલે આ ઘર હું તમારા બાપની તમે પૈડા કરીને ભેગું લઈ આવ્યા છો? તો તું કઈ તારા બાપની પૈડા કરીને ભેગું નથી લઈ આવી કરિયાવરમાં?
એટલે એ વસ્તુ રહેવા દેશે. અને આ ઘર ઉપર છે ને તારા કરતા વધારે હક મારો લાગે. આ ઘરને હું 7 વર્ષથી હાચવીને બેઠી છું. હા તે હું થઈ ગયું? તમે આ ઘરના દીકરાની વહુ છો, એમ હું આ ઘરના દીકરાની વહુ જ છું. હા તો વહુ છે ને તો વહુ બનીને રે. હાહુ બનવાની પ્રયત્ન ના કરતું. આ તો હાહુ આવી ના હોય, હાહુ તારા કરતા હારી હોય. હા હું બનવાનો કોશિશ તો તમે કરો છો, હું નહીં. એ તો દેખાય છે. હું બનવાની કોશિશ કરે નહીં. તું આ ઘરને છે ને વેર વિખેર કરવા આવી છે, બીજું કઈ કરવા નથી આવી. હું ધારીને આવીશ ને ખબર નથી પડતી. આ વાતની જાણ મારા દેરને થાય ને તો તને મારી મારીને ધોઈ નાખશે ને, ધક્કા મારીને ઘર બહાર કાઢશે. તને ખબર છે? હું કરવા આવી છું તમને સારી રીતે ખબર જ છે, તોય હજી પૂછો છો હું કરવા આવી છે. એટલે છે ને હવે આ વાતની જાણ મારા દેરને કરવી જ પડશે. અને મારો દેર છે તને બે નાખશે ને ઉપાડીને. અરે કામ કરવું હોય તો કર ને, ના કર ઢાકડી પર પાણીમાં ડૂબી મરી જા. હાઈવી મોટી સલાહ દેવા વાળી. બોલો ને બાપા, શું કામ હતું? મને અહીંયા હું કામ બેહાડી રાખ્યો છે? એટલે કામ હોય તો જ બેહાર્યો હોય ને. મને ખબર જ છે તમે હમણાં ઈ જ કહો કે વાડીએ હું કામ નથી ગયો. આ તારો ભાઈ વાડીએ ગયો છે તો તારે ત્યાં ન જવાય? એની સિવાય બીજું કાંઈ કામ નહીં હોય, બરાબર ને? એટલે વાડીનું કામ નથી, વાડી તો તું ધ્યાન આપે જ છો. ઘરમાં થોડુંક ધ્યાન આપ ને તો વધારે સારું. ઘરમાં? બાપુજી ઘરમાં તો ધ્યાન આપું જ છું ને હું. મેં ક્યારે વળી ઘરમાં ધ્યાન નથી આપ્યું? હા હોવે છે ને ઉપાડો લીધો છે, જુદા થવાની વાત ઉપર આવી ગયા છે. હા મને કહેતી હતી કે તમે ગમે એમ કરો, મારે હવે આ ઘરમાં નથી રહેવું. હા જુઓ બાપુજી, એમાં હાસું કહું ને તો એકલી મારી વહુનો વાંક નથી, વાંક તો ભાભીનો કહેવાય કે નહીં. હવે એ ધ્યાન ન આપે તો પછી આ બિચારી કેટલું કરે. અરે જે માણા પોતાની બૈરીનું ઉપરાણું લે ને એની પાસે મારે હું ભાગવત વાંચવી. તમને બે ભાઈઓને ખબર છે કે હું ગામનો મુખી છું, બધા એક થઈને રહે એવી હું ગામમાં જ્યાં કાંઈ ડખા હાલતા હોય ત્યાં શિખામણ આપતો. અને અહીંયા તમે નિમાણા થઈને બેસી ગયા, શું કરવું? બાયડીને નહીં જ પગી શકતા. બાયડીને પૂગવાની વાત મોટા ભાઈ સમજાવો ને બાપુજીને, કાંઈ અમારે થોડા આમાં ઝઘડા કરાય. જો બાપા, આમાં છે ને આ વહુ થોડુંક જાતું કરે છે, પણ આ દેવાને એમ છે કે ભાભીનો વાક છે. આમાં વાક અંધોય વહુનો છે. શું કામ ખબર તમને? એ જૂની વાત લઈને બેઠા છે અને કોઈ વાતમાં સમજતા નથી. મેં દેવાને એટલે જ કીધું તું તારી ઘરવાળીને ભાઈ પ્રેમથી સમજાય. હવે એ વખતમાં શું થયું, હવે આ વહુને થોડી ખબર હતી કે બાપાને શું થયું હતું. તો એ વાત લઈને પકડીને આની હારે બદલો એટલે એમાં શું ફાયદો? હા આગળ ભારતી કાકી કંઈક મારી ઘરવાળી હારે કંઈક આમ તેમ કરતા હોય તો બરાબર છે, એને જ બિચારાની દીકરીને જેમ રાખે છે. તો એને માને વાંધો ને, જેનો ધણી ઓફ થઈ ગયો એને વાંધો ને, તો એની દીકરીને શું કામ આ બધું માથે લઈને ફરવું જોઈએ? હા પણ વાત તમારી સાચી છે મોટા ભાઈ, ના નથી પાડતો. હવે જેના બાપ ગુજરી ગયા હોય અને ઈ તે આવી બધી વાતોને લઈને એ કેવી રીતે ભૂલી શકે બાપુજી? એ બધું વાગોળવાનું ન હોય, બનવા કાળે જે બની ગયું હોય ને એને ભૂલી જવાનું હોય. અને તું તારી ભાભીનો વાગ કાઢે છો તો આ તો હવે કાલ હવેરી આવી નાની વહુ. હવે અત્યાર સુધી તારી ભાભી તારી હારે કાંઈ બોલી છે? અને આ હોવ આવ્યાને ડખો છો જૂની વાતને લઈને? તું હા ભાઈ, અમારા લગ્ન છે અને આ 7મું વર્ષ હાલે બાપા. આ 7 વર્ષમાં તાર ભાભી તને કેમ રાખ્યો છે? દીકરાથી વિશેષ રાખ્યો છે કે નહીં? કોઈ દી તને તુકારો કર્યો? તારા વગર એને કોઈ દી પેલા ખાધું છે? હા તો પછી તારે સમજવું જોઈએ કે આમાં આ માયનું કદાચ ભાઈ ભૂલ મારા હારાય કરી, પણ એમાં તારા ભાભીનો શું દોષ? તારી ભાભી કે કાડાવાળી હાલતી હોય તો બરાબર છે. પછી તો ઓલું કેવું થાય ભાઈ કે આ પછી વજનું થાય ને પછી ગમે માણા બોલે. એટલે જ કહું છું, આ રોજે રોજના ડખા થાય અને રોજે રોજ આપણે બાપ દીકરા હવે મળીને આવી રીતે બધી ચર્ચાઓ કરવી એના કરતાં સારું જ છે ને કે અમે લોકો નોખા થઈ જાય. હવે તું બે ને ભાઈ નોખા થવા વાળી, હવે નાની એવી વાતમાં બાયને નથી સમજાવતો ને બાય કે એટલું જ કરવાનું તારે? અરે તું આ કેવી વાત કરીશ? નોખા થઈ જવાની વાત કરે નાની એવી બાબતમાં? પણ મોટા ભાઈ રોજે રોજનું થયું છે, આ કોઈ નમતું મૂકે એમાંના નથી. માનું છું કે મારી બાયડીનો વાંક છે તો અમે ભાભી ક્યાં બોલવામાં કઈ કચાશ રાખે છે? ઈ તે બોલી જ દઈ છે ને. હવે તમે કયો, હા લોઢા અરે લોઢું ખાય તો તીખારા થવાના જ છે. એ જાણીએ સહી તીખારા થાય ભાઈ, પણ આ તારી ભાભીને છે ને બોલવું જ ન હોય. પણ આ છે ને પછી બહુ એવું કરે ને પછી એનો મગજ જાય પછી બોલે. એટલે જ કહું છું કે વાંક મારી બાયડીનો છે, હું માનું છું. હવે મારી બાયડીનો વાંક છે તો અમને નોખા કરી દો ને. આખરે તમે લોકો તો શાંતિથી રહે. તો સાંભળ, તારી બાયડી છે ને તારી ભાભીને મોઢામાં આંગળા નાખીને બોલવા માટે મજબૂર કરે છો તો એના કરતાં તું તારી બાયડીનું મોઢું બંધ કર ને એટલે બધું હસવાય રહે. કેટલી વાર સમજાવી મારે, કેટલી વાર સમજાવી? તમે મને કયો હાલો. બાપા આમાં એનો વાક નહીં.
હાય કઈ કઈ થાય કે હોય પણ એ ન સમજે તો શું કરે એ તે અને બિચારા. મને છે ને બળિતરા ઘરમાં નથી જોતી. એટલે સારું થઈને જ કહું છું કે તમે લોકો જેમ હું સમજુ છું ને એમ સમજી જાવ તો સારું છે. નકર આ વાત છે ને ક્યાં ને ક્યાંય પૂગશે. એ જ્યાં પોગ્યું હોય ત્યાં પોગે. બાકી અત્યારે હલઘડીએ નિર્ણય નથી લેવાનો. હું વિચાર કરીને જવાબ આપીશ, બરોબર? પપ્પા હું તમને શું કહું, હા એનાથી નથી સમજતા, આપણા કોઈથી નથી સમજતા. હા એના બહાને વાત કરો ને એકવાર કે એની વાત માને કદાચ તો. હા લ્યો, હા સારું છે. હા વિચાર મને કેમ ન આવ્યો? હા મગજ હાલવા દે ઘરવાળા લોકો તો આવે ને. મગજ માણસ પોતે હાકે ને તો આવો વિચાર આવે. પણ તું મગજ કેટલું હાકે છો? જેટલું તારી બાયડી કે એટલું. એટલે આવા વિચાર તને ન એવું આવે. નથી, તમે સમજતા નહીં. હાલવા ઈ દઈ તો ને કંટાળી જોશ થાય ને બિચારો. અહીંયા. ના કાંઈ હાલતું નથી અહીંયા ઘરમાં કાંઈ. અને જાણે જેની પાસે જાય એની પાસે બધા મને કોકાવે. કાંઈ વાંધો નહીં, તમે છે ને મારા એના હાહુને વાત કરો એટલે કાંઈક નિવેડો આવશે. એની વાત માનશે. આ મા દીકરીને ભળતું હોય. સારું સારું ભાઈ, એને વાત કરી દો. આ બધું ઠેકાણે એમને પડી રહેતું હોય ને તો બસ. હાલે હા, બસ ઊભો થા, ખાઈ લઈએ. હાલો હાલો, તમારી વાટે જ હતો. આ તો બાપુજીએ બોલાવીને બેહાડ્યો. હાલો બાપુજી તમે તે. ના બેટા, હું તો અત્યારમાં ચા પી લઉં છું એટલે ઘણું ઘણું. બપોરે તો જમતા જ નથી. કોણ જાણે બાપુજી હું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપત. બેહો. હા અચાનક ભૂલા પડ્યા. અરે વેવાણ વાત જ એવી છે ને એટલે કાંઈ વાવડ દીધા વગરનું આવવું પડ્યું. લે એવી કેવી વાત હોય? હા તમારા ઘરે કઈક પ્રસંગ હશે એટલે નોતરું દેવા આવ્યા છો કા? પ્રસંગ તો કાંઈ નથી, રોજની હોળી ખડકાણી છે ને એટલે આવ્યો છું. અરે ભૂપતભાઈ, જીવન છે અને ઘર છે તો એ તો બધું હાલ્યા કરે. એમાં ગોળી ખડકાણી ને આમ ખડકાણું ને એવું બધું કઈ હોય? એ તો બે વાસણ ખકડે ખરા. હા, તમારી દીકરી અમારા ઘરમાં પરણીને આવી છે ને ત્યારની મોકાન માંડી છે. હા, જૂનું વેર છે ને એને તાજું કરીને અમારા મોટા વહુવારી રોજ ઝઘડો કરે છે. મારી દીકરી તમારા ઘરે રોજ મોટી વવારે ઝઘડા કરે છે, પણ હું કામ? અરે તમને કીધું તો ખરું કે આ તમારા પતિ જ્યારે ગુજરી ગયા એ વખતે જે બનવા સંજોગે બન્યું, પણ એ વાતને લઈને છે ને અમારા મોટા વહુવારી રોજ બાંધે છે. આ છે ને છોકરાઓ એવા જ હોય. આ લ્યો હું તો બધું ભૂલીને બેઠી છું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એના રોએથી ને એનો કકડાટ કરેથી કઈ પાછા તો આવી ન જવાના. અને તમારી હારે વેર કરીને તો કઈ ફાયદો નથી થાય. હવે એ તો પણ એ કેવા હું કરતી હશે મને નવાઈ લાગે છે. જો હવે વાત છે ને જુદા થવા ઉપર આવી ગઈ છે એટલે મહેરબાની કરીને તમે તમારી દીકરીને સમજાવો ને સમજી જાય. અને જો અમારા ઘરનો માળો એમના અકબંધ રહે ને તો સારું. જો ભૂપતભાઈ, આ વાતને વર્ષો વહી ગયા. જે થવાનું હતું એ તો થઈ ગયું. દુઃખ તો મને હતું અને મને એમ હતું કે આ બધું જે થયું એ ખોટું થયું. થોડો વખત તો મને દુઃખ તો લાગ્યું હતું હો, પણ પછી વિચાર્યું કે આમ રોવેથી કે વેર વાળવાથી કે કોઈને હારા નરા શબ્દો કહેવાથી તો કાંઈ બધું સુધરી તો જવાનું નથી. અને કોને ખબર, તમે તો ખાલી નિમિત્ત બન્યા હશો. બાકી તો જે થવાનું હોય તો થઈને રહેવાનું. પણ મારી છોડી કાવી બધું મગજમાં લઈને ફરે છે એ મને ખબર નથી પડતી. હું સમજુ છું વેવાણ કે એક ધણી વયો જાય ને તો પત્નીને દુઃખ તો થાય, પણ તમે તમારી દીકરીના સુખ માટે બધું ભૂલી ગયા. પણ એ દીકરી છે ને એના બાપનું વેર નથી ભૂલી શકતી. હું સમજુ છું, પણ હવે એટલો બધો સમય વયો ગયો. આપણે હગા થયા, ઘર માંડ્યું છે, દેરાણી જેઠાણી ઘરમાં છે, તો પછી સમય જતાં એ બધું ભૂલવું પડે. એમને વાગડો રાખશો તો આનો અંત કેમ આવશે? હા શું કહું, આ વાત મેં મારી દીકરીને કરી જ નહોતી. મને ખબર હોય કે દીકરી જ્યારે પારકે ઘેર જાય ને ત્યારે એ એના બાપના મારણને નહીં ભૂલી શકે. એનો બાપ મરી ગયો છે, એને માથે 70 નથી તો એ નહીં ભૂલી શકે. એટલે તો હું કોઈ દી એની અમે કઈ વાતે નહોતી કાઢતી. પણ મારી છોડી છે ને થોડીક સેય જીદ્દી ને સેય ગુસ્સાવાળી. કોણ જાણે હું કામ મનમાં લઈને બધી બેઠીશ. પણ છે ને તમે ઉપાધિ કરતા નહીં. હું એને મળે એને સમજાવે કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું ને એ બધું ભૂલવામાં જ મજા છે. હવે તો તમને થોડોક વખત મળે ને
તો કે આવીને સમજાઈ જાઓ અને કે અહીંયા તેડાવીને કહો કે આ કાયમની ઝંઝાટ ઘરમાં છે ને એ બંધ કરે તો વધારે સારું. એ છે ને ઘરે આટો ખાવા આવે ને ત્યારે હું એને શાંતિથી સમજાવીશ, કારણ કે આમ તો એ બહુ જિદ્દી છે નાનપણથી જ. એ કોઈના કયામાં રહે એવી નથી. એ છે ને હું તમને કહું, અમારા ફળિયામાં એક સોડી હતી લક્ષ્મી કરીને. તો એકવાર એ બિચારી રમતી હતી ને રમતા રમતા રેતી કે ધૂળ જે હતું ને એ મારી સોડીની આંખમાં ગયું અને રોતી રોતી આવી ઘરે. આવી તો એને બાંબરડા પાડે જ પાડે. પછી મેં કીધું બટા આવું બધું તો હાલ્યા કરે, આંખ ધોઈ દીધી અને બધું સારું થઈ ગયું. તોય મને કે ના, હું એની આંખમાં ધૂળ નહીં નાખું ને ત્યાં સુધી મને હક નહીં વળે. અને તમે નહીં માનો, એકવાર હું ગઈ હતી બજારે અને એ તો ધૂળ લઈને એની આંખમાં નાખી આવી, પછી ટાઢી થઈ. એ છે ને પહેલેથી આવી છે. એ છે ને ખાર બળું કે ને હા એમાંથી છે. જુઓ ને ન્યા એ આવી છે ને તો કેવી છે થઈ હારી. તમારે અહીંયા હતી તોય આવી ને અમારે અહીંયા આવી છે તોય એમાં કાંઈ ફેર નથી. એ છે ને જીવ બળતરણી. એક વાર એના મનમાં જે લાગી ગયું ને એ પાછું ન વળે ને ત્યાં સુધી એને હક ન વળે. એમાં ને એમાં તો આ શરીરે થાતી નથી. છે કેવી હાઠીકડા જેવી. સારું તો તમે વહેલી તકે આનો કાંઈક અંત લાવજો. બીજું હા હા હાલો. કહીશો જય શ્રી કૃષ્ણ. આવ્યા છો તો એમને એમ હાવ ના વેવાણ, પહેલા તમે આ સમાધાન કરો પછી તમારા ઘરની ચા પીવું. થઈ જાય. અમારી જેઠાણી છે ને એ હવે જેઠને લઈને ઘરમાંથી નીકળે ને તો સારી વાત છે. સમજાવીને થાકી ગઈ છું. એનું મોઢું જો ને મને કાળો કાળ ચડે છે, કાળ. સંધ્યા લે બા, તમે આવો આવો બેહો. બાપ તારું ઘર તો બહુ આઘું હો. થાકી ગઈ. લે એમાં હું આઘું? હા, હું તમારા ઘરે આવું તો એ મને આઘું નહીં લાગતું ભાઈ? એટલે તારી ને મારી ઉંમરમાં કઈ ફેર જ નથી. હા હવે તારી ઉંમરે તો હું સારગાંવ એમને હાલી જાતી હતી. એ મારી માં. હે બા, તે પાણી બાણી લઈ આવું કઈ? ના ના આગળીએ નહીં પછી. સારું, તે હું વાત લઈને આવ્યા છો? કેમ એ ધક્કો ખાવો પડ્યો અહીંયા? કા માં તારી ખબર કાઢવા ન આવવાનું હોય? અવાય જ ને. માને દીકરીનું તો થાય કે ન થાય? થાય જ તો. તને તો કઈ આવવાનો વખત મળતો નથી, પછી મારે તો આવવું જ પડે ને. હવામાં ક્યાંથી આવું બા? આ વાડીનું કામ હોય ને ઘરનું થોડું ઘણું કામ હોય એટલે પછી ન અવાય. તે જુવાન છો, આનું કામ ને ઓલું કામ ને મન ઘણા વસ્તે કોક દી માનું ઘર દેખાવું જોઈએ. હા આવે, હવે આવે. આ બધી ફરિયાદો કરોમાં આવે. ફરિયાદ લઈને જ આવીશું. લે હું ફરિયાદ? એવી તો કઈ ફરિયાદ છે મારી? જો બેટા, તાર બાપુને ગયા વર્ષો થઈ ગયા અને હું કામ ગયા છે ને ઈ તને ખબર છે ને મને ખબર છે. હવે વાગળવાનો કાંઈ અરખ નથી. મારી વાત સાંભળ. મનમાં રાખીને કે જીવ બાળીને કે કોકની આગળ રોવાથી તાર બાપુ પાસે આવવાના છે? આજ વર્ષોથી હું અહીંયા ધરબીને બેઠી છું ને. જો બા, મારા બાપુ ગયા છે ને એનો આઘાત જેટલો મને છે એટલો તમને છે, મને ખબર છે. પણ હું કરું, મારાથી એ વાત ભૂલાતી જ નથી. કાંઈ નહીં, ન ભૂલાય. એ મને નહીં ભૂલાય. હું લાકડે જઈશ ને ત્યારે મારી હારે એની યાદ જાય, મને ખબર છે. તો આજુબાજુ કુટુંબ કબીલા હારે વેર વાળીને બેસું તો તાર બાપુ પાસે આવી જવાના. એમ કયો ને, મને લાગે છે કે મારા ઘરમાંથી કોક નહીં કોક તો તમારી પાસે મારી ફરિયાદ લઈને આવ્યું જ છે. હાલો જ બોલી જાવ તો કોણ આવ્યું હતું? જે આવ્યો એ પણ વાત સાચી છે ને. ઘરમાં તો હું કામ બધાની હારે હરખી બોલતી નથી, કોઈની હારે વાત નથી કરતી, અને તારી જેઠાણી જ્યારે હોય ત્યારે તું મેણા માર્યા કરે છે. બટા એવું ન કરાય. તે બા, હું છે ને બધારે હરખી રીતે જ રહું છું. આ એક મારી જેઠાણી છે ને એને જોઉં ને ત્યાં મને આમ કાળ ચડે છે કે એના બાપે મારા બાપને મારી નાખ્યો હતો. અને એનું મોઢું જોઉં ને એટલે એ વાત હું ભૂલી ગઈ હોય ને તોય મને યાદ આવે છે પાછી. આવે, મને ખબર છે. એ ભૂલાય એવી વાત નથી. પણ બટા, ઘણી વખત છે ને વખતની હારોહાર ઘણું ભૂલવું પડે છે. ના હો બા, તમે બીજું જે કહો ને એવું માને. અને તમારું વેણ અત્યાર સુધી મેં ઉથાપ્યું નથી, પણ આ વાત હું નહીં માનું. મારાથી આ વાત ભૂલાય એમ નથી. અરે આવી ખબર હોત ને તો હું તને આ ઘરમાં દેત જ નહીં.
પણ મને નહોતી ખબર કે તું આવું બધું યાદ રાખીને પછી ઘરમાં ઝઘડા ઊભા કરાય. તમને નહીં ખબર હોય, બાકી મને તો પહેલેથી જ ખબર હતી કે મારા બાપનો મારતલ છે ને એની દીકરી આ ઘરમાં જ છે, અને એટલે જ હું આ ઘરમાં આવી હતી. બધા હાસુ બોલ, મન કાંઈ નહીં થતું હોય. રાત નથી મને યાદ આવે છે. અટાણુંથી તો તું મારી હારો હાર હતી ને, એટલે મને કાંઈ ખબર નહોતી પડતી. પણ સેવા તારા લગ્ન થયા, ઘરમાં હું હાવ એકલી, તો રોજ મને યાદ આવે છે. પણ હું કોની પાસે ગાણું ગાવા જાઉં? બટા એક વાત કહું, ભલે તારી શેઠાણીના બાપાએ જે કર્યું ઈ, પણ અટાણે તો તમે બેવ બેનો અહીંયા છો ને, તો પછી સમજી મળીને રહે ને બેટા. આજે ઈ છે, કાલ તું છે, કાંઈક થાય ને તો તમે જ બે એકબીજાના સાથીદાર થાઓ. બા, આ જમાનામાં છે ને જાતું કરવામાં કાંઈ રાખ્યું નથી, અને મારે છે ને આ બધું જાતું નથી કરવું. ના બેટા, હું હમ આપું ને એ પહેલાં તું સમજી જાય ને તો સારી વાત છે. ભૂલી જવાનું બેટા. તું હાજી માંદી થાઈશ ને તો એ જ આવશે તારી પાસે. બા, એક જોવા જાય ને તો વાત તો હાચી છે તમારી. હવે મારા બાપુ વહી ગયા, એને વરહો થઈ ગયા, અને એના બાપાએ જે કામ કર્યું એમાં એની દીકરીનો વાકઈ શું છે? અને એ ભૂલથી થયું હોય બેટા, કોઈ હાથે કરીને ન મારે, સમજી જશે. તમારી વાત સાચી છે. હું મારી જેઠાણીને માફી માગી લઈ, એની હારે વાત કરે અને હરખી રીતે રહેવા માંડે. બાકી મારે બીજું કાંઈ વેરઝેર નથી એની હારે. સારું બેટા. બા, આ તબિયત પાણી તમારા હારા છે ને? તબિયત પાણી હારા જ છે બેટા, પણ આજ હું તને એક વાત કહેવા આવીશ. હા બા, બોલો નહીં. કઈ વાત છે? ઘણા વખતથી હું સાંભળું છું કે તમારી દેરાણી જેઠાણી વચ્ચે ડખા હાલે છે. મારી સોડી જૂની વાતને લઈને તારી હારે ઝઘડે છે. પણ બેટા મારે માટે તો તમે બેવ દીકરીઓ છો મારી. સમજાવીને એને થાકી હતી, પણ કોણ જાણે કેમ મનમાં હું વેર લઈને બેહી જાય છે. બા, હા શું કહું ને, તો મેં મનમાં ક્યારે રાખ્યું જ નથી એવું. પણ આ સંધ્યા છે ને કોઈ વાતમાં સમજતી જ નથી. બસ જૂની વાત મગજમાં લઈને બેઠી છે અને બાયધા કરે. અને હમણાં તો બા કેવું શીખી તમને ખબર છે? હમણાં તો એવું કહે છે કે તમે ને મારા જેઠા ઘર છોડીને જાઓ ને પછી જ મને હક વળશે, ત્યાંથી હું જમ્પ નહીં લઉં ક્યાંય. સિગ્ના, એમાં વાત એવી છે, એમાં એનોય વાંક નથી બેટા. તારા બાપુથી ભૂલથી કે એમને એના બાપુનું મોત થઈ ગયું ને, હવે કઈ દીકરી સહન કરે? તોય તું નહીં માને. નાનેથી મોટે થઈને પણ મેં એને કોઈ દી યાદ નથી કરાવ્યું, પણ એને ગામમાંથી બધા વાતું ન કરે. અને પછી જ્યારે અહીંયા હક પણ કર્યું તો મને નહોતી ખબર કે અહીંયા તો તું છે. જ્યારે અમે ઝોણ કરવા આવ્યા ત્યારે તું તો કંઈક આગી પાછી ગઈ હોઈશ, અને ઝોણ થઈ ગયું, ગમી ગયા એકબીજાને, બધું નક્કી થઈ ગયું. અને પછી તને જોઈ મેં ત્યારે મેં કીધું આ જીજ્ઞા તો અહીંયા છે, પણ એને કંઈ યાદ હતું જ નહીં. એ મને ખબર છે. હવે ક્યાંથી એને વાત મળી એ મને નથી ખબર. તે એ વેર લઈને બેઠી છે જૂનું. લે પણ બા, હંધાઈ વેરઝેર જૂના થઈ ગયા, એને મગજમાં ન રાખવું જોઈએ. અને પાછી તો હું કંઈ ખબર છે, હું તો બદલો લેવા જા ઘરમાં એવી જ તમારી યારે કે એટલે જ મેં તમારા દેરાને લગ્ન કર્યા. હવે આ વાતને જાણ મારા દેરને થાય તો કેવું ખરાબ લાગે. એ બધું બરાબર છે બેટા. એમાં તારા બાપુથી એના બાપુ મર્યા છે ને એટલે એને વેર હોય. એમાં ભૂલી એ ન જાય. તું તો ભૂલી જાય, કારણ કે તારાથી કાંઈ થયું નથી અને એના માથેથી સતર ગયું. એટલે અને પાછા ગામમાં ચડાવવાવાળા ન હોય બધા કે આણે તો આમ કર્યું છે ને તું એની હારે અખણી નહીં રહેતી ને આમ નહીં કરતી, એટલે છોકરું છે એટલે એ તો મગજમાં રાખીને તારી હારે ઝઘડવાનું જ છે. પણ બા, હા જન્મ ને મરણ તો હંધું ઈશ્વરના હાથમાં છે. માણા તો ખાલી નિમિત્ત બને છે. અને તમને ખબર છે
કે આ તમારા ઘરવાળા એટલે કે મારા કાકાએ મારા બાપુને કેટલું માર્યું હતું અને મારા બાપુએ એના બસાવ હાટું હાથ ઉપાડ્યો અને મારા બાપુને થોડી ખબર હતી કે લાકડી આ રીતે માથામાં વાગી જાય ને એનું મોત થઈ જાય. જો બેટા, મારામારીમાં બસી જાય ને તો કોઈને ખબર ન પડે, પણ એકાદાનું મોત થાય ને એટલે બીજાને એમ જ થાય કે આણે જ માર્યું છે. આ એ બધું પકડીને બેઠી છે. બાકી મેં તો એને કોઈ દી સંભાળ્યું નથી કે આમ છે ને હું પોતે નથી યાદ કરતી. જે થયું એ ભૂલી જવાનું હોય. હા, રડેથી, કોઈને મારવાથી, બદલો લેવાથી જો એ પાછા આવતા હોય ને તો ટીપી નાખીએ કોઈને. મેં પણ એને એમ નથી થતું બેટા એવું. મેં એને એ જ સમજાવી બા કે હવે તું આ વેરઝેર રાખે છે અને તું મારી યાર આ વસ્તુ કરી તારા બાપુ પાછા આવી જાય તો એ મને ના બોલવાનું બોલે છે. હાલો એને વાંધો મારી એ કારે છે, પણ આમાં મારા ઘરડાનો બિચારાનો શું વાંક છે? એને પણ આ ઘરમાંથી બહાર કાઢવાનું કરે છે. હું તો કહું બા તમે એને સમજાવો અને આ હંધુય ભૂલી જાય વેરઝેર. અને દીકરી હારે આવી હોય ને તો માવતરના ઘરનું કાંઈ મગજમાં લઈને ન હોવાય એને. હું ધારું તો એને વેરઝેર કરી શકું છું ને, કારણ કે એના બાપુએ મારા બાપુને કેટલા માર્યા હતા. જો મારી વાત સાંભળ, એ તો જેના માથે વીતે ને એને ખબર પડે. એટલે તું આવી બધી સલાહ દે એ મને ખબર છે અને હું અહીંયા એટલે જ આવીશું. એને અત્યારે સમજાવી મેં, એ સમજી ગઈ. એણે જ મને કીધું કે હું મારી જેઠાણીની માફી માગી લઈશ અને હવે પછી આવું એની હારે વર્તન નહીં કરું. એટલે હવે છે ને તું ઉપાધિ નહીં કરતી, હવે કાંઈ નહીં થાય. એ સમજી ગઈ છે ને સુધરી ગઈ છે. બા માફી ન માગે તો કાંઈ નહીં, મારે માફી જોતી નથી. હું તો બસ ખાલી એટલું કહું છું કે છે ને આ ઘરમાં એ શાંતિથી રહે અને હંધાય હારે હળી મળીને રહે. બધું હવે ભૂલી ગઈ ને, બધું થાળે પડી ગયું છે બેટા. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. તો હવે હારું તું બા. ઉપાધિ નહીં કરતી. હું અહીંયા એટલે જ તારી વાટે હતી કે તું આવે ને તો હું તારી હારે થોડીક વાત કરી લઉં કે હવે મારી છોકરી હાવ સુધરી ગઈ છે, એ હવે એવું નહીં કરે. તો સારું બા, તમે જેમ કે એમ થાય ને તો છે ને હા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હંધુય સારું થઈ જાય. પણ હવે તમે આવ્યા છો ને તો બે દી રોકાઈને જાજો. એ મારે નથી રોકાવું, મારે ઘરે કામ હોય અને હું ઘરે એકલી બધું એમને પડતું મૂકીને આવીશું. એટલે હું પછી આવે. અરે બા કામ તો આખી જિંદગી થયા કરશે. હા તમે રોકાવો ને બે દી તો મને એમ થાય કે બા આવીને રોકાડા કે પછી તમે તમારી દીકરી માનતા નથી એટલે મારો વેણ નથી રાખતા તમે. તને મારી દીકરી જ માનું છું અને હું આવે આજે તો એમને ઘર રેઢું મૂકીને આવીશું. હું છે ને પછી આવે કોક દાડો અને બે દી રોકાઈ જાય. હા એ જ કહું કે હવે છે ને રોકાવાય એમ આવજો. આવી રીતે ઊભા પગે આવીને ના વહી જતા. અને બા હા, અને તમારો આભાર માનું ને એટલો ઓછો હશે. તમે આવીને આ સંધ્યાને સમજાવી દીધી ને તો. એ આભાર નથી માનો. આદુવાળી સા સારું આદુવાળી ચા તમને બનાવી દો બસ. અને બપોરનું ખાઈને જ જાજો જો તમે. એ મારી બોલાવી પછી દાઢી ટીબરાઈ જેવી માની. ઓય કેટલી વાર હાથ કિરાય આવીને હું બોલ્યા તમે કે એની માની જેમ ટાઢી ઠીકરા જેવી એમ. સંભળાઈ ગયું જા. મારા કાન બહુ સારા છે, મારા કાનમાં મેલ નથી. અરે પણ એમાં એવું હતું કઈ પણ વાત હોય ને મારી માની ઉપર તરત લાવો કઈ પણ વાત. પણ આમ બાપા હુતા શાંતિ રાખીને જરાક રાઈડ હું નાખશો પણ ધીમે બોલજે. બાપુજી સાંભળો છો ને? મોઢું બોઈ જરાક તારું સાની મને ની બે. હા હું તને શું કહું છું, હા ઘરમાં હમણાં આમ શાંતિ હોય એવું નથી લાગતું આ 2 દિવસથી. એટલે તમારે ઘરમાં અશાંતિ ઊભી કરવી છે? એમ નથી કહેતો. આ મેં તને બસાવાર કીધું છે આ વાળને હરખા બાંધી રાખવાના. જ્યારે હોય ત્યાં આખા મોઢાની આડામથી આમ આટા માર્યા કરે છે. માર્યું સીવડું હતું, સીવડું કાઢ્યું. આમ કરીને મારીને કાઢવાનું, આમ કરી આમ નથી આવડતું. મને કવડી ગયું હોય તો, બટકું ભરી ગયું હોય તો. હા તો બટકું જીવડી કીડી બીડી બટકું ભરી દે કે તું વહી નહીં જા ઉપર. સીવડું હતું, કીડી નથી. અને વહી ગયું હોય તો ઉપર તો તમે પાછા બાયડી વગરના થઈ જાઓ ને. ભૂલાઈ ગયું નહીં? નહીં હું ગામમાં કરે કાંઈ નહીં આમ એવું થોડું કઈ બને. હામુસન બોલે તો હું ગામમાં. ના ના હું કાંઈ નથી બોલ્યો. પણ હું તને શું કહું છું, આ તે મેં કીધું ને વાતનો જવાબ ન આપ્યો. આ 2 દિવસથી ઘરમાં શાંતિ શાંતિ છે એટલે આ સંધ્યાઓ હવે કાંઈ બોલતા ને કે કાંઈ નથી બોલતી. એના બા આવ્યા હતા ને એને સમજાવી ગયા. ત્યાં જો મય તમને કાંઈ નથી ગાડીનો બોરન મારીને બોલાવતા. કાળુભાઈ પાસે મગાવ્યો તો ટેમ્પો મેં તો આવ્યા કે ઈ છે કે નહીં જોતો હતો પણ કાળુભાઈ ને થતો બીજા લાગે. બોલ તમે પેલા ત્યાં જઈ આવો પછી આપણે વાતું કરીએ. જાવ તમારે રાહ જોઈને અહીંયા ઊભી રહું 2 કલાક સુધી. ભાઈ બોલ ને બાપા, તને કીધું એનો જવાબ દે ને, આડી વાતે સડાઈ દેશો તે. હા એ વાત એના બા સમજાવીને ગયા છે અને એટલે છે ને આ ઘરમાં 2 દિવસથી હાવ શાંતિ થઈ ગઈ છે. કોઈ જાતની ઉપાધિ નથી. હું જેમ કહું એમ કામ કર્યા કરે છે, મારી હારે પ્રેમથી બોલે છે. હવ હારાવાના થઈ ગયા હતા આપણા ઘરમાં. અને હું તો માતાજીને કહું આપણા ઘરમાં આમ જ શાંતિ રહે બસ. હા કામ તો બહુ સારું છું.
બહુ ગમ્યું મને. હા. હા ભારતી કાકી આવીને સમજાવી જાય ને બહુ સારું કર્યું. હા હા. બસ બહુ શાંત થઈ જાય એટલે શાંત. હા તને ખબર છે આની બળેતરામાં ને બળેતરામાં ઓલો બિચારો છોકરો દેવો ધરાઈને ધાન ન ખાતો છેલ્લે તો નોખું થવા ઉપર આવી ગયો હતો. હેસ મને પણ એ જ બીક હતી કે જો આ હંધી વાતની દેવાભાઈને જાણ થાય ને તો એનો મગજ તો એક તો ગરમ છે અને વધારે ઉપાડા લે હે ઘરમાં અને આ બે ભાઈઓ નોખા થાય તો અરે ગરમની ક્યાં કરે છો મગજ એનો ખાલી આમ જ ગરમ છે. બાયું સામે છે ને કોઈનું હાલતું નથી. એ છે ને બા એની સામે હાવ લાસાર થઈ ગયો હતો ગા જેવો થઈ ગયો હતો બાપાને બેઠા હતી વાત કરતો હતો બાપા હું નોખો થઈ જાવ. મેં તને એલા વ્યવહારમાં કંઈ ખબર પડે તું ઘર હકારીએ કેમ છો પણ નહીં થાય ભાઈ તો ભાઈ તમે તો શાંતિથી કે રહી શકો ને કી બિચારો બળેતરા કર્યા કરતો હતો. અને આ સંધ્યાનો મગજ એ ગરમ મને તો એમ જ હતું કે આપણે નોખા જ થવાનો વારો આવશે. હા છોકરી કોઈ વાતમાં સમજશે જ નહીં પણ હા શું કહું ને અત્યારે હાવ સમજી ગઈ ને હાવ ડાઈ થઈ ગઈ છે આ છોકરી કોઈ વાતને ઉપાધિ નથી. હવે તો હું કામ કરતી હોય ને તો એ મારી પાસેથી કામ આવીને લઈ જાય છે કે ભાભી તમે બેહો હું કામ કરી નાખું. એટલી ડાઈ થઈ ગઈ છે જાણે મને તો એવું જ લાગે કે આ મારી નાની બેન જ કેમ હોય એવી રીતે મારું ધ્યાન રાખે છે. એ હારા મારું કામ કર્યું. હવે એ બધી વાતનું આપણા ઘરમાં થઈ ગઈ શાંતિ એટલે ધોઈ નવ નિરાશ થઈ ગઈ છે અત્યારે આપણા ઘરમાં. અને બીજી વાત હવે છે ને મારી તું કાન ખોલીને સાંભળી લે. આ તારા તને સાંભળવાનું કીધું આમ કાન ખોલવાનું નથી કીધું. તમે બોલ્યા કાન ખોલીને સાંભળી લે એટલે મેં મારા કાનને ખુલ્લો રાખ્યો કે બોલો. અહીંયા તાળું નથી માર્યું ત્યાં આમ કરીશો અને આ વાળની લટ છે ને હરખા છે ને કાપી નાખજે. બસ આડા નો આવતો હવે જ્યારે હોય ત્યાં તોરણની જેમ ઝુલાસ કરે મોઢા હામાં. હા ગામમાં હારા ન લાગી લે હા તમારા કરતા હારી જ દેખાવ એટલે તમને બળતરા આલે એમ કયો ને કે આમ હારી તૈયાર થાવ તમને કોક કહીને જાય એટલે રાજે તારી બાયડી જો કેવી હારી લાગે ને તું કેવો લાગે એમ બોલો ને. હા તો બધા નાટક છે તમારા. આ નાટક છે બધા હે. અને આ માથામાં શું કર્યું તે શું કર્યું અહીંયા આમાં વચમાં શું કર્યું હે તમે જ સૌ હોય હે તમને જ રાખ્યા મેં વચ્ચો વચ. હે ભગવાન આ બાઈને કોઈક બુદ્ધિ આને થોડીક બુદ્ધિ દે આમ ફરક આ ઓછું નખાય તારું હગું મોઢું આખું લાલ છું એટલું બધું કંકુ ન નખાય ખાલી છે ને આમ વરદાન પૂરતો છેથો પૂરવાનો હોય. તમે જ લગન થયા ને ત્યારે તમને આઈ સુધી પૂરી દીધો ખબર છે હું આટલો તો પુરુષ છું અને છે ને આમ જોવો જેટલો સેથો લાંબો હોય ને એટલે આપણા ઘરવાળાની ઉંમર લાંબી થાય. ઉંમર લાંબી ન થાય આ છે ને લાંબો કરી દે ઘરવાળાને આમ. એટલે હવે તમે આટલા જ લાંબા છો મારા કરતા લાંબા છો વધારે લાંબા કરીને મારે તમને ક્યાં જાવું. મેં કીધું એનું ધ્યાન રાખજે હવે આ છે ને કંકુ આમ ઓછું નાખજે આ મોઢું કાચમાં દઈને મોઢું જોતા અહીં બધું કપાળે લાલ કર્યું. હા તો લઈ દ્યો ને લઈ ગઈ. તમે શું કામના સોવો નહીં પણ તમે ઘરની બેડીને નહીં બહારની બેડીને લુવા જ રહો. હા બોલી જાઓ મેણા મારી જાઓ. ક્યાં લાલ લાલ થયું છે ઘતા નહીં હા ભાઈ ખબર પડે મને જો આ જો થયું લાલ લાલ. તમારે ક્યાં ધોવું મારે જ ધોવું છે ને. હવે ઓલું જે આવ્યો છું હાટો કરો હાલો. કક 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 હું કક 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 હું આવ્યો છું ખાવા એટલે તમને ખાવા હાટું હાથ પડતા હતા અને તમે 11 વાગ્યામાં ખાઈ લે હો. ભૂખ લાગી છે મારે જાવું છે ભાઈ તાલુકે. ખબર સિરે એવું તો ખરી ખબર છે એવું અત્યારે ભૂખ ન લાગે પાછી. હવે તો 11 જ વાગ્યા છે મને તો નથી લાગી. મારે જવું બાદ તું દોઢ ડાઈન થામાં. હાલા લહણ ફોલી નાખું એટલે હબ ખાંડીને શાક વઘાર કરી નાખું. હમણાં છે ને રાડું નાખતા હતા. ભાભી હા સંધ્યા બોલ ને બેન ખામ હતું કાંઈ. મારે તમને એક વાત કરવી હતી પણ કયા મોઢે કરું ને સમજાતું નથી. કેવા મોઢે કરું ને સમજાતું નથી એટલે કેવા હું માગે તારથી કઈ કામમાં ભૂલ થઈ છે તો તમે તાર ઉપાધિ કરમાં કામમાં તો ભૂલ થયા કરે હંધાઈથી. ના એ તો મને ખબર છે કે મારાથી કામમાં ભૂલ થાય ને તોય તમે મને કોઈ દી કયો એમ નથી. હા બસ તો શેની ભૂલ થઈ તારાથી બોલ. પેલા કામ મૂકી દો એ તો હું કરી નાખાય. હાલે મારી માં કામ મૂક્યું બસ બોલ. હું જેદુને લગ્ન કરીને ઘરમાં આવી તેદુની હું તમને સંભળાવ્યા કરું છું મેળા મેળા કરું છું પણ આ 2 દી પહેલાં મારા બા આવ્યા હતા ને એને મને સમજાવી મારી આંખે જે કાંટા બાંધ્યા હતા ને એ મારા બાએ દૂર કર્યા અને મને સમજાણું કે મારા બાપુ મરી ગયા ને એમાં તમારો કાંઈ વાંક નથી. હું તો હાવ ખોટે ખોટી તમારા ઉપર દોષનો ટોપલો ઠાલવતી હતી. અરે બેન જો એ વાત જે હોય ને એ હંધી ભૂલી જા અને મને એ કોઈ વાત મગજમાં યાદ નથી. જે થઈ ગયું એ થઈ ગયું હવે એ ભૂતકાળને યાદ રાખીને શું કરવાનું છે. હા ભૂતકાળને યાદ રાખીને કંઈ કરાય તો નહીં પણ ઓલું કહે ને કે હવે છે ને મારાથી
તમારી અરે નજરથી નજર મેળવીને વાત નથી થતી. મને એમ થાય છે કે હું કેવું કેવું બોલી. અરે મેં છેલ્લે તો તમને આ ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું. હું એના માટે તમારી માફી માંગુ છું. મને માફ કરી દેજો. હે માફી ના માગવાની હોય અને ઘર હોય ને અહીંયા બે ભાણા ખખડતા જ હોય. હવે એ ભાણા ખખડે નહીં તો ઘર કેમ હાલે? એટલે છે ને એ કાંઈ તારા મગજમાં રાખમાં. અને જો મેં તો મારા મગજમાં કાંઈ લીધુંય નથી અને હું તો હંધુય ભૂલી ગઈ છું. આજે સવારે તારા જેઠ છે ને તારા ને મારા બેયના વખાણ કરતા હતા. ભાભી, એમ તો તમે છે ને દિલના ઉદાર છો અને મનના મોટા છો, એટલે તમારી નાની બેન સમજી મને જાતિ કરી દેજો મને. અરે હું તો ક્યારની ભૂલી ગઈ છું. તારા બા આવ્યા હતા ને તેદીની જે વાતને હું ભૂલી ગઈ છું. અને ત્યાં નોખું થવાનું હંધુય કીધું છે ને એ મને કાંઈ તમ તારા મગજમાં નથી. હું પણ તારી વેદનાને સમજી શકું છું કે કદાચ એ વસ્તુ મારા બાપુ હારે થઈ હોત તો કદાચ હું તારી હારે એ જ જાતનો વ્યવહાર કરતી હોત. મારો કહેવાનો મતલબ જ એ હતો ભાભી, તમે તમારી જગ્યાએ હાચા હતા અને હું મારી જગ્યાએ હાચી હતી. કે એ તો જેના ઘરમાંથી માણાની ખોટ પડી હોય ને એને ખબર હોય. પણ હા, એક વાત તો છે કે મારા બાપુ વહી ગયા એ બધું વિધિના વિધાન હતા. હું તને એ જ કહેતી હતી ને કે આ તો બધું બનવા કાળ હોય ને બની ગયું હોય. હા, અને એમાં તમારો તો કઈ વાંક નથી. અને હું તો એમ કહું છું કે તમારા બાપુનો કઈ વાંક તો ન જ કહેવાય ને. હા, એ સમયે ઓલું કહે છે ને કે સમય સંજોગ ને પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે માણસને વર્તવું પડે. એટલે તમારા બાપુએ ત્યાં જેમ ઠીક લાગ્યું હશે એમ કર્યું હશે. બીજું તો હું મારા બાપુને એવો વિચાર નતો તારા બાપુનો જીવ લેવાનો, પણ મારા બાપુએ એના બચાવ હાટું આ બધું કર્યું અને ભૂલમાં તારા બાપુને માથામાં લાકડી વાગી ગઈ. બીજું કાંઈ નથી. પણ જો હવે છે ને એ હંધી વાતને મૂકી દે. તું ભૂલી ગઈ છો ને એ વાત, તને સમજણ પડી ગઈ છે ને કે આમાં કોઈનો વાંક નથી એમ. તો બસ હવે છે ને આજ પછી આ વાત તારા કે મારા કોઈના મગજમાં કે મોઢા ઉપર આવી ના જોઈએ. અને આપણે છે ને આ ઘરમાં હળી મળીને શાંતિથી રહેવાનું છે. આપણું આ સાસરિયું કેવું સારું છે. આપણે એને સ્વર્ગ બનાવીને રાખવાનું છે, મંદિર બનાવીને રાખવાનું છે આપણે આપણા ઘરને. હા, એ વાત તો સાચી છે. આ ઘણીવાર છે ને ઘણીવાર દેવાંગ મને તમારી વાત કરતા હોય એમ કહેતા હોય કે ભાભીનો સ્વભાવ છે ને બહુ સારો છે, મને એના દીકરાની જેમ એણે રાખ્યો છે. પણ મારા મગજમાં આ બધું ફરતું હતું ને એટલે હું એનું કાંઈ સાંભળતી જ નહોતી. હા, તને ખબર છે આપણા હંધી ઘરમાં લ પાલતી હતી ને, મારા દેરના બિચારાની હાલત કેવી હતી એ તને સમજાવે તું નથી સમજતી, મને સમજાવે તો હું નથી સમજતી. હા, તારા જેઠ પાસે મારા દેર બિચારા રડતા હતા. મારો જોઈને એટલો જીવ પડતો હતો ને, પણ શું કરું બેન, તું કોઈ વાત સમજવા તૈયાર નથી. હા, તમારી વાત હાવ હાચી. પણ હવે હું સમજી ગઈ છું ને, હવે હું તમને કોઈ દી બાંડું વેણ નહીં કહું. અને તમારે છે ને હવે બધું કામ કરવાની જરૂર નથી હો. બધું કામ હું એકલી પતાવી દઈ. હા, હંધાય કામ તું એકલી પતાવી લે. બસ તું જ મને કે તારો મગજ ગરમ હશે ને ત્યારે કે મારા જેઠાણી તો ઘરમાં કાંઈ કામ નથી કરતા, આખો દી બેઠા રહે છે. જો તમને ખબર છે ને કે મારો મગજ થોડો ગરમ છે, પણ મારા મનમાં કાંઈ ન હોય. એટલે તમારે એવું મનમાં નહીં લેવાનું. એના કરતાં આપણે હળી મળીને હંધાય કામ કરશું. હું સંજો લહણ ફોલું છું ને, હમણાં શાક વઘાર નાખું છું ને તું રોટલો ઘડી નાખ. તારા જેઠને તાલુકે જવું છે તો એ સારું, વાંધો હારું હાલ. હા, લહણની કળી એઠી પડી ગઈ. કાં બેટા, હું તો આ વહુની માને મળી આવ્યો હતો, પછી હું થયું કાંઈ ખબર નથી. મળ્યા કે નથી મળ્યા કે ઘરમાં શું હાલે છે. જો બાપા, હા તમે ગામના કામમાંથી ઊંચા આવો તો એ ઘરમાં તમારું ધ્યાન પડે ને. હા, તમે આ દેવાના હા હું સમજાય આવ્યા ને એ કાંઈ આવ્યા છે. આ બધી વાત મને વોવે કર્યો કે આવ્યા છે ને કાંઈક આ નાના વહુને સમજાવ્યા છે. પછી ના 2 દિવસથી ઘરમાં શાંતિ છે. મેં હમણાં ઘડીક પહેલા વહુને પૂછ્યું 2 દિવસ. હે બાપુજી મોટા ભાઈ, એટલે હું છું અરે વાત નો પૂછો. ચમત્કાર થઈ ગયો ઘરમાં, ચમત્કાર. અને હું પણ છું છે. અરે કાંઈ ઉત્પન્ન નથી થયું હવે તો અરે આ બંને વહુઓ આ જોઈને આવ્યો. જો ખબર જ હતી એ ભવાડો જ કરશે. ના બાપુજી, મારી વાત તો પૂરી થવા દ્યો. હા, 2 વહુ છે ને એ 2 હારો હાર રાંધે છે અને 2 હસી મજાક થી વાતો કરે છે. અને પાછી હું કઈ ખબર, હારું થયું મને તારી જેવી બેન મળી તો. અને હા, મેં બીજી એમ કે હા તારી જેવી બેન મળી તો મને ઉપાધિ ઓછી. અરે કાનો કાન સાંભળીને આવ્યો બાપુજી, કાનો કાન. નાટક પણ એ ભાઈ આ બાપાએ રમત કરે. હું બાપાને ઈ જ કહેતો હતો કે આ બધી વાત તાર ભાભી મને કરી દીધી છે. ખરા છો બાપા તમે, આ દીકરાની મસ્કરી કરાતી છે. પણ બેટા, મસ્કરીની વાત નથી. ભાઈએ વાત કરી, તે વાત કરી.
પણ મને નથી લાગતું એ આ ઉંદર બિલાડા જેવું એક થઈને કામ કરતી હોય એટલે હું કહું છું નાટક. હાલો બતાવો, હાલો બતાવી દો. હાવ હાસુ અરે હા હાસું તમારા હામ, બસ ખોટું થોડો બોલું. એલા ભાઈ હવે હું ક્યાં જીવો એટલું જીવવાનું, હું કામ હામ ખાશો? લ્યો આમને તો એમ જ લાગે કે હું ખોટું જ બોલું છું. નાખવાનો હોય અને એ છે ને હાસું જ કહે છે. હવે હંધી મને વાત કરી આ એના બા સમજાવી જાય ને પછીનો નાનાઓમાં બહુ સારો સુધારો આવી જાય. જોયું ને? આ 2 દિવસથી છે ને કામ કરવા ન દેતા મોટીને જરાય. હે તરત બેન તમે બેહો હું કરી નાખી આગળ ઘડીક પહેલા હવે બધી મને વાત કરી. આંધું મારી લીધે થયું. હા હા ભાઈએ મગજ હલાવ્યો તો ભાઈએ. આ તારા લીધે કેમ છું ભાઈ? આ તે શું કર્યું આમ? એ કહેતો મને. મારા લીધે જ થયું કહેવાય ને. આ તમે મને કીધું પછી વાત કોણ કરવા ગયું તું મારા હા હું માને? હું ગયો તો હું બાપા જઈ આવ્યા તું રહેવા દે. ખોટા હું ભાગા ગયો મારવાના રહેવા દે. તો હજી બાયડી કે એટલું જ કરે જો તો. બાપાને ખબર હશે હંધી. બાપા જઈ આવ્યા છે પછી તારા હાહુ અહીંયા આવ્યા. તું ક્યાંય ગયો જ નથી. હુઈ રે આમાં ક્યાંથી મને ખબર હોય. થયું બાપા ભૂલી ગયા હશે, હાલી જાય પણ હાલ્યું નહીં. આ બાપા તે હોશિયાર ને જોરદાર. આ કઈ અમથો મુખી બન્યો? હા હા એ વાતે હાસી તમારી. હા આખા ગામમાં તમે કહેતા ફરતા હતા કે આમ રહેજો ને તેમ રહેજો ને તમારા ઘરમાં ડકો હતો. પણ ખરેખર આ મોટા ભાઈ તમે જે મગજ ને ભેજું વાપર્યું ને એ પ્રમાણે એકદમ બરાબર કામ થયું. મને લાગતું નહોતું કે આ સુધરશે. સુધરી ગયું. જો હવે છે ને ભાઈ જેમ પોતાનું મગજ હલવે ને એમ તું પોતાનું જ હલવજે, બીજાનું કીધેલું મગજ નહીં વાપર. હોતોય છે બાપુજી. આ મગજ તો પોતાનું જ કરવું પડે ને, બાકી પાછળ નો રહી જાય આપણે. એ ભાઈ આ બાપા શું કહે તને ખબર છે ને? પાછી આ બાપા તને ટોણો મારે તારા વખાણ નથી કરતા હોત એટલે એમ કહે છે તો થોડો કામમાં ધ્યાન દેજે એમ. એટલે થવું તો શું? હા ઓલે પણ તેથી ગાડી આવી હતી મોટા ભાઈ. હે ઈ પછી વાણિયા બુદ્ધિ કોણે વાપરી? મેં જ વાપરી હતી ને. ન્યા જઈને ટોલા વાળા અરે નક્કી કરીને હું આવ્યો તો કે 8,000 નહીં આપી, 2,000 આપશું, બાકીના તારે જેનું કામ કર્યું એને પાસે લઈ જાય. એ 2,000 રૂપિયામાં કોણે વેસાવડાયું? મેં જ ને. પણ એ બધું તારી હોવે કીધું છે આમ કરીજો, કેમ લાગે? બાપા બુદ્ધિ તો એનામાં છે જ તે, કઈ ઓછી નથી. મારી વાત સાંભળો. આ 2,000 માં નક્કી કરી આવ્યો તો પૈસા મેં સૂક્યો એને નથી સૂકવા. પૈસા તો મોટા હોય એ જ ચૂકવે ને. હવે 5,000 દીધા. કેટલા? તો આ આને શું 2,000. કીધું તું ખબર છે? લ્યો આ ખોટું બોલે છે. 2,000 નું એને એવું કીધું તું કે છે ને ભાઈ સમજીને હું આપી દે. હવે સમજીને આપણે સોખો આંકડો પાડ્યો ને એટલે હલવાનું થાય અને અહીંયા ફાકા મારે 2,000 નું કીધું તું. હા સોખી વાત કરીને આવ્યો તો પણ મોટા ભાઈ છેતરાઈ ગયા. ઓલા ટોલા વાળાને ખબર પડી ગઈ કે આ ભાઈમાં મગજનું થોડું પ્રમાણ ઓછું છે એટલે 5,000 લીધા. હાસુ કહે ને તો મોટા ભાઈ નથી છેતરાઈ ગયો, છેતરાય તું ગયો છો. પણ હવે ભગવાને હારાવાના કર્યા છે. રાંધો ખીચડીને ખાવ, બીજું હું અહીંયા ખીચડી હોય. હું કામ ખાવી? એમ ભગવાને હારાવાના કર્યા છે તો ખીચડી હું કામ ખાવી મોટા ભાઈ? આ નો નવીન નવીન બનાવીને ખાઈ ખીર ને રોટલો ને પૂરી ને તમ તારે જે ખાવું હોય કહી દો. આજે બોલો હું ખાવું? તો જા હું કહું વહુને કે શેરો બનાવે ને જો શેરો બનાવે ને મને ખવડાવે તો હું માનું કે એ બે સુધરી ગયા. હાલો નહીં હમણાં હા. એલા એ જો ના ના હજી પાછો પડે. મોટા ભાઈ તમે જાઓ. હા શેરો બનાવતા મારી બાઈને આવડતું નહીં. મને ખબર જ હતી કે આ મારે જ જવાનું થાય. તારું કઈ મેળ નહીં આવે કારણ કે તું ત્યાં જાય ને વહુ પાસે વહુ કે શું છે એટલે પાછો તું અહીંયા આવી રહેવા દે. સફરજન. અને આમ જો અત્યારે ત્યાં જવાની જરૂર નથી. સુલા આંધણ મુકાઈ જ ગયા છે. એ જે બનશે ને આજ ખાઈ લો, કાલના દિવસનું રાખો બધું બરાબર. હા ઈ તે હાસું છે. આ મગજ મારે વાપરવાની જરૂર. અને બાપુજી સફરજન મન નો કહેતા હો. આ તમે તે મારા બા હતા ત્યાં સુધી એનું જ સાંભળતા હતા ને પાછા મને કે આમ હાલ લે તો લેતા આવ્યા એમ તો. હાલો, હાલો. મારા બેટા ઘરનું ને ઘરનું ધધાગ્ર ચડાવે લે. એ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ ક્યાં ખોવાયેલા હતા? મારે શું હોય હવે? આ જાતી જિંદગી આ જ છે. એ તમારી વાત એકદમ હાચી હો. ભગવાનના ભરોસે જિંદગી જાય ને. તઈ બટા અત્યારે વાડીએ ન જવાનું? કાં અહીંયા બેહી ગયો? જાવું જ છે વાડીએ. શિરાવન બાકી છે? ના ના કાંઈ બાકી નથી. વાડીએ જ જાતો છો પણ મારે તમારી હારે થોડીક વાત કરવી હતી ને એટલે અહીંયા આવ્યો છું. બોલ ને વાત શું છે? દાડિયા ઓછા પડેસ? બિયારણ ઓછું પડેસ? એવું કાંઈ નથી બા. આ એક થોડીક મહત્વની વાત હતી ને એટલે મારે તમને કહેવી જરૂરી હતી એટલે આવ્યો છું. તો પછી કરને શું વાત છે? વાત જાણે એમ છે બા કે આ આપણા ગામના જાગીરદાર ઓલા નરેશભાઈ ખરા કે નહીં, એનો છોકરો રાજ એ આપણી બેન જીજ્ઞાને ગમી ગયો છે તો એ એની યાર લગ્ન કરવા માંગે છે.
મહિલા એ નરિયાનું નામ તો લેતો જ નહીં. અને હું કહેશ તું એનો છોકરો રાજ, કોઈ દી મારી જીજ્ઞાના લગ્નની રાજે હારે તો થાવા જ ન દઉં. પણ બા એમાં શું વાંધો છે? હું વાંધો છે એટલે તમને લોકોને નથી ખબર. મહિલા, તને યાદ નથી, તું હાવ નાનકો હતો ત્યારે આ નરિયાએ આપણું ખેતર બાળી નાખ્યું હતું. અને તને ખબર છે, તારા બાપા એ ખેતરમાં હતા અને બળી ગયા. તું બાપ વગરનો થઈ ગયો ને આજે તું મને એમ કહે છે કે નરિયાના છોકરા રાજ હારે હું જીજ્ઞાન લગ્ન કરાવું? ન કરાવું. પણ બા, હું માનું છું કે એ ખેતરમાં મારા બાપા હતા અને બળી ગયા, મરી ગયા, બધી વાત સાચી. પણ એ વાતને આજ કેટલા વર્ષ વીતી ગયા એ તો જુઓ. તમે આ એકની એક વાત લઈને બેઠા છો અને આ તમારી દુશ્મની છે, તમે ક્યાં સુધી રાખશો? મહિલા, ખેતર બળી ગયો હોત ને તો વાત ભૂલી જાત કે હું નહોતું નસીબમાં, આપણે પાછા ઊભા થઈ જાવ. પણ એણે તને બાપ વગરનો કરી મેલ્યો. આખી જિંદગી મેં તને કેમ મોટો કર્યો ને કેમ પારકા કામ કરી કરીને તને ભણાવ્યો ગણાવ્યો ને એ મારું મન જાણે છે. એ બળતરા હજી અહીંયા છે. બા આપણે જીગુબેનની ખુશી જોવાની છે ને? હું જીગુબેનની ખુશી જોવાની છે. આખા પંથકમાં ક્યાંય બીજો છોકરો જ નથી કે એને ઈ જ ગમ્યો. હત્યારાનો દીકરો. હું અત્યારો મંડી પડ્યા છો બા. પણ આપણી બેનને એનો દીકરો રાજ ગમી ગયો છે, તો હવે શું કરશું બોલો? લ્યો, બસ ઈ જ કરશું. એનું ને રાજનું થાવા જ નહીં દઈએ. અને તે છે ને એ બધું અનુભવ્યું નથી ને એટલે તને ન ખબર પડે કે ઈ બળતરા હું હોય. ઈ હોળી હજી મારા હૈયામાં બળેસ. હું માનું છું બા, એ હોળી તમારા અહીંયામાં હળગતી છે, પણ હું તો નાનો અમથો હતો ને અને બાપ વગરની જિંદગી જીવો છું અત્યાર સુધી, તો મને ક્યાંથી ખબર હોય કઈ રીતે મારા બાપનું મૃત્યુ થયું? તો ડોબા, તને ખબર કેમ નથી પડતી? હું આટલું કહું છું તો તું કેમ શાંત ઊભો છે ઈ મને ખબર નથી પડતી. શાંત જ ઊભો રહે ને આ જૂની વાત વગોળીને આ દુશ્મનાવટ આગળ વધારવો, એની કરતાં આપણે બેનની ખુશી જ જોવાની હોય કે નહીં? ના, મારો દીકરો હોય ને તો એમ કે માં તું ચિંતા ન કરી, બદલો તો હું લઈશ. અરે બદલો લેવાથી કોઈને કાંઈ નથી મળવાનું બા. બા આ બધું ભૂલી જાવ ને, હવે તો ઘણાય વર્ષ વીતી ગયા છે ને. તું કાંઈ ન બોલતી. શું હું થયું? આ કેમ મોઢું પડી ગયું છે? તમારા બાપુને જઈને પૂછો શું થયું છે. મને શું કામ પૂછો છો? અરે આપણી બેની વાતમાં અમારા બાપુ વચ્ચે ક્યાં આવ્યા? હે? હા, તું મને મળવા આવી, હું તને મળવા આવ્યો, એમાં વચમાં બાપુ ક્યાંથી આવ્યા? તમારા બાપુને પૂછજો કે ભારતી બા એણે શું કર્યું હતું. સમજો, હા, પેલા મારા બાપાને વચમાં લાવી, હવે તારા બાને વચમાં લાવી. શું થયું છે માંડીને વાત કરી તો કે ખબર પડે. હું બીજું કંઈ કહેવા નથી માગતી. મને એટલી ખબર છે કે હવે આપણા લગ્ન નહીં થાય. હું? હા, તારે મને ભૂલી જવી પડશે હવે. હા, આવું કાં બોલે છે? શું કામ આપણા લગ્ન નહીં થાય? હે, વાંધો કોને છે? ના કોણ પાડે છે તે આપણા લગ્ન નહીં થાય? મારા બાએ સોખી ના પાડી કે આપણા લગ્ન ક્યારેય નહીં થાય. અને મારા બા તમારા ખોયડારે ક્યારેય સંબંધ નહીં જોડે. અરે પણ તારા બાને મારા ખોડારે વાંધો શું છે? કાંઈક એનું કારણ તો હશે ને કે એમને ના જ પાડી દેવાની. એટલે જ મેં તમને આવીને કીધું કે મને શું થયું છે એ તમે તમારા બાપુને પૂછી લ્યો ને, એટલે તમારા બાપુ તમને હંધુય હાસી વાત કરશે. અરે જો તું છે ને આમ ગોળ ગોળ વાત ન કે. આ શું થયું છે ને મન કે. હું મારા બાપુ એવું કર્યું છે કે અમારા ખોડારે સંબંધ નહીં બાંધે? તો સાંભળો, તમારે જાણવી છે ને વાત તો તમે પણ સાંભળી જ લો એ વાતને. જાણવી જ હોય ને વાત. શું વાત છે કે મને? હાસ જ્યારે હું નાની હતી ને, નાની એટલે હાવ નાની હતી, 2-2.5 વર્ષની, મને તો સાંભળતોય નથી. આ તમને તો ખબર છે કે હું નાની હતી ને ત્યાં જ મારા બાપુ ગુજરી ગયા હતા, દેવ થઈ ગયા હતા.
હા એ તો મને ખબર છે, પણ હા હા તારા બાપુ ગુજરી ગયા એમાં હા લગ્ન નહીં થવાનું શું કારણ એમ? મારા બાપુ છે ગુજરી ગયા ને એમાં તમારા બાપુનો જ હાથ છે. તમારા બાપુના લીધે મારા બાપુનો જીવ ગયો છે. આ હું બોલે છે એનું ભાન છે તને? હા, હંધી ભાન છે. આ હંધી મારા બાઈએ કીધું છે. અરે પણ હું તારા બાએ કીધું અને મારા બાપુએ શું કામ એવું કર્યું કે તારા બાપુ મરી ગયા? એ તો મને વધારે નથી ખબર. બસ મને ખાલી એટલી ખબર છે કે તમારા બાપુએ અમારું ખેતર હળગાવી નાખ્યું હતું અને એ ખેતરમાં મારા બાપુ હતા ને મારા બાપુ બળીને ગુજરી ગયા છે એમાં. અરે તું આ કેવી વાત કરે છે હે? હા આવું તો ક્યારેય કોઈ જાણવા નથી મળ્યું. હા કાંઈ નાની હુની વાત તો નથી કે સાની સુપી રહે. હા મારા બાપુએ કે મારા બાએ કોઈ દી મને આ વાત નથી કરી, એના ગામમાં કોઈ દી આવી એ ચર્ચા નથી થઈ. તો મારા બા ખોટા? તમારું કહેવાનું એવું છે કે મારા બા ખોટું બોલે છે? આસે હવરમાં જ મારા ઘરમાં વાત થઈ અને હંધી વાત મેં મારી કાનો કાન સાંભળી અને મને ખબર છે મારા બા છે ને ક્યારે ખોટું ના બોલે. અરે જો મારી વાત સાંભળ, આ હું એમ નથી કહેતો કે તારા બા ખોટા છે. હે તારા બા ખોટા છે એમ હું નથી કહેતો, પણ આ તું ક્યાંની વાત ક્યાં લઈ આવીને મને તો કાંઈ સમજાતું નથી. હા તારા બાએ કીધું? હા મારા બાએ. મને નથી સમજાતું કે આ હું વાત છે ને હું વાત નથી. આટલા વર્ષથી આ વાત ન ઉકળી પણ આજે આ વાત ઉકળી. જ્યારે મારા ભાઈએ આપણા બેના હૈયાની વાત મારા બાને કરી કે બેના છોકરાને પ્રેમ કરે છે. જો મારી વાત સાંભળતો, તું ચિંતા કરીમાં, હું મારા બા બાપુ એ વાત કરી લે. હાસું હું છે ને ખોટું હું છે ને હંધું જાણી લે. પણ જો હું લગ્ન કરીને તો તારી હારે, બીજા કોઈ હારે નહીં કરું. મારે તારી હારે જ લગ્ન કરવા છે. મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. પણ આજે પેલા બનાવ બની ગયો એનું શું કરવાનું? આજે બનાવ બન્યો ને મને ખબર છે કે મારા બા ક્યારે આ પાડવાના જ નથી. કોઈ પણ કાળમાં આ નહીં પાડે. હું મારો જીવ દઈ દે ને તોય મારી બા આ નહીં પાડે. અરે પણ તું ધીરજ તો રાખ. આમ હિંમત હારે ક્યાંથી મેળ પડવાનો છે? તો આવી રીતે જ હિંમત હારી જાય તો કેમ વેલું થાય? જો આવું કાંઈ હશે ને તો હવે એ વાત તો જૂની થઈ ગઈ. હવે એને યાદ કરીને શું ફાયદો છે? તું જ મને કહે. વાત જૂની થઈ ગઈ પણ મારા બાપુનો જીવ ગયો છે એ તો પાછો નહીં આવે ને. હું એ જ કહેવા તમારા બાપુના લીધે હું અનાથ થઈશું. જો આજે વાત પાકી નથી થઈ ગઈ. તું આમ મારા બાપુને દોષ ન દઈ શકે. પહેલાં મને વાત જાણવા દે કે વાત શું છે, હાસું શું છે ને ખોટું શું છે. હા તો જે મેં મારા કાને સાંભળ્યું ને એ મેં તમને આવીને કીધું. બાકી તમે જાણી લેશો અને જો આ વાત સાચી હશે ને તો આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ. બસ હવે અમંગળ કા બોલે છો? હું તને મારાથી અળગે નહીં થવા દઉં. જો મારી વાત સાંભળ, કદાચ આ વાત હાસી હશે ને તો હું તારા બાપાએ માફી માગી લે. જે થયું હોય તો ભૂલી જાય, કારણ કે હું તને ક્યારેય નહીં ભૂલી શકું. એ તો તુંય જાણે છે, કારણ કે તારા વગર એ ઘડી પણ રહેવું ને એ મારા માટે બહુ વહેરું છે. તને ખબર તો છે ને? તમને શું લાગે હું તમારા વગર રહી હગી? એ તો આપણે એકબીજા વગર નહીં રહી, પણ તું ચિંતા ન કરતી. આનો રસ્તો હું જરૂર કાઢી. રોજ વેલો આવી જાય. આ નજીકા નહીં આવ્યો હોય ખબર ન પડે કે શા બનાવ ટાણું થઈ ગયું છે. પીળી ઢોસ હાલો ભરતા આ ઢોલકથી બનાવ આવી ગયો. કા મોડું થયું? સા ઠરી ગયો. લે પાણી. રાજ, એ રાજ, હા બા. હું થયું છે તને? ક્યાં ખોવાઈ ગયો છે તું? કેમ હું થયું એટલે? કયું બીમાર ને છે? રેડું પાડું છું? હું કેમ? થયું? મજા નથી? બાપુ બા મને કાંઈ નથી થયું. મને ઘડીક એકલો રહેવા દો. અરે કાંઈ નથી થયું તો આ નિમાણું મોઢું કરીને કેમ બેઠો છો? થઈ બાપુ તમે તો જાણો છો ને કે હા ભારતીબાની સોડી હારે મારે લગ્ન કરવા છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ આ તમારા કારણે હા લગ્ન અટકીને ઊભા છે. મારા કારણે? એટલે હું કાંઈ ના પાડું છું? અરે હું તો તૈયાર જ છું. હું તૈયાર છું, આ તારી માં તૈયાર છે, અમે આપણે બધા તૈયાર જ છીએ અને વાસ્તે ગાજતે તારે લગ્ન કરવાના છે. હું લેવા ના પાડે? બા હા મારો બાપુનો ભૂતકાળ, હા મારા બાપુનો ભૂતકાળ આડો આવે છે. કાવળી, તારા બાપુએ શું કરી નાખ્યું એવું બધું? અને તારામાં ક્યાં કઈ કમી છે?
રૂડો રૂપાળો છો, 5-7 પૂરો છો, ગામમાં તારું નામ છે, બધા તને પૂછીને પાણી પીવે છે. એથી વધારે ને શું જોવે? ભાઈ હંધી વાત હાચી. અરે પણ બાપુ મને એક વાત જણાવો. હા, વર્ષો પહેલા તમે આ ભારતીબાનું ખેતર હળગાવી નાખ્યું હતું. ખેતર મેં હળગાવી નાખ્યું એમ? હા, અને એમાં હાજીજ્ઞાના બાપુ બળીને મરી ગયા. આ જ વાત લઈને બેઠા છે ભારતીબા, એટલે લગ્નની ના પાડી દીધી આ જેણે. અરે એ તો છે ને આ વર્ષો જૂની વાત છે, પણ આ મેં એમ કહે છે ભારતીબા કે આ નરેશે ખેતર હળગાવી નાખ્યું, તો અને એ કહે છે ને તે હાસું હોત ને માની લીધું. બાપુ મેં હાસું નથી માન્યું, હું તમને પૂછું છું કે આ વાત સાચી છે કે ખોટી છે. ખોટી જ હોય ને બેટા. તને ક્યાં નથી ખબર? તાર બાપુએ કોઈ દી ગામમાં કોઈનું ખોટું કર્યું છે? અરે કરવાની તો વાત જુદી રહી, કોઈ દી એવું વિચારે નહીં. હા, હું જાણું છું કે મારા બાપુ 5 ગામમાં પૂજાય છે અને કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, પણ ભારતીબાના મોઢે આ વાત સાંભળીને મારા મગજમાં તે બહુ વિચાર આવવા માંડ્યો. આ જીજ્ઞા મળી હતી, એણે બધી મને વાત કરી, એટલે હું તમને પૂછું છું કે આ વાત કેટલી દરજે હાસી છે. જો વાત એમ છે ને કે ખેતર છે ને અકસ્માતને લીધે હળગી ગયું, એમાં મારો કોઈ હાથ નથી. અરે હું તે એવું હું ખેતર કોકને હળગાવું, મને શું મળે ખેતર હળગાવાથી? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું અને ભવિષ્યમાં હું કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાનો નથી. પણ હવે આ એ ભારતીય ડોહીને તો છે ને ત્યારનું મગજમાં એક ગાંઠ બેસી ગઈ છે કે આ નરિયાએ જ મારું ખેતર હળગાવ્યું, નરિયાએ જ મારું ખેતર હળગાવ્યું. અરે એ તો પોલીસ કેસ કરવા હોતે ને એ સમયમાં તૈયાર હતી, આ તો ગામવાળાએ બધાએ ના પાડી. એટલી એને મનમાં દાયસ છે ને મારા પ્રત્યે તો કોણ જાણે હું ઝેર છે. અરે મેં એને કીધું મારે ત્યાંથી નીકળવાનું છું અને એ ખેતરને હળગવાનું થયું અને એમાં મારા ભાઈ આવી ગયા, એમાં હું મારો કોઈ વાંક નથી. 2 હાથ જોડીને એને મેં માફી હોતે ને માગી એ સમયમાં, પણ તોય એ માનતી નથી. હું કરવું હવે? એ વાત કરો છો તમે? રે ભગવાન, આ આપણા વાડીના હેઠે છે ને લાડ બધું ખડ ઉઈ ગયું તું, એ હુકાઈ ગયું. તાર બાપાને એમ કે એટલું હળગાવી દઉં, એ વાં વળોટે વળી ગયો તાપ એની કોર. આપણો એનો હેડો એક છે, હેલો એનું ખેતર હળી ગયું. ખેતર હળી ગયું ને એમાં આ છે ને ભાતી ડોહીના ઘરવાળા એ બાપા એ ગયા આગોળવા, અને આગે સડી ગયા ને એ હળગી ગયા. એમાં આપણો કઈ વાંક છે? તારા બાપાએ તો ઘણી બસાવવાની કોશિશ કરી હતી. આ તો ઓલા જેવું છું, ભલું કરે એનું ભૂંડું થાય. હા બા, તમારી વાત સાચી છે, પણ ભારતીબાને કોઈ પણ કાળે સમજાવવા તો પડશે જ ને. એ તો એવું જ માનીને બેઠા છે કે મારા બાપુએ તે એના ઘરવાળાને બાળીને મારી નાખ્યા. એવું થોડું એને મનમાં રખાતું હશે? અરે તેથી તો એને બધી શોખવટ કરી હતી, એને મનમાં વેમ છે ને કે કાઢી નાખો. અમે કોઈ દી એવું વિચાર્યું નથી, એટલે જ આ ભારતી ડોહી મારે બોલતી નહીં હોય. બાપુ તમે એક કામ કરો ને, હા તમે ભારતી બાપાએ જઈને મનાવો ને. હા બેટા, હું છે ને ભારતી બાપા જાય અને મનાવી, સમજા? તમ તારે મારા દીકરાની ખુશી માટે મારે એની આગળ જો આ પાઘડી ઉતારવી પડે ને તો પાઘડી ઉતારવા હું તૈયાર છું. બાકી તને હું કોઈ દી નિરાશ નહીં કરું. બસ. હા બાપુ, તમારા પાઘડી ઉતારવાની જરૂર નથી. જો આ લગ્ન નહીં થાય ને તો જીજ્ઞા જે ગવડું પગલું ભરી રહે ને તો જિંદગી આખી મને અફસોસ રહી જાય. ના ના, અરે તારી કરતા તો અમને વધારે અફસોસ થાય કે આવી સારી સંસ્કારી દીકરી જો આપણા ઘરે વહુ બનીને આવે ને તો આપણું ઘર ઉજળું થઈ જાય. સાચી વાત છે તમારી. તું ઉપાધિ કરીને તમતા તાર બાપા બેઠા ને બધું હરખું કરી નાખશે. બસ જરૂર પડે તો હું તું તાર જાય તાર બાપા ને. બસ હું તારમાં બે જાઉં બસ. તો પણ તું આમ નિમાણો નહીં થા. હા લે પાણી પી લે બેટા, લે. જીજ્ઞાબેન, હા ભાભી. કેમ આજ મારા નણંદબા ઉદાસ લાગે છે? ભાભી, તમને તો હંધી ખબર જ છે ને કે આ ઘરમાં હું હાલે છે અને હું નથી હાલતું. નણંદબા, જો આમ છે ને ઉપાધિ કરવાથી કાંઈ વરવાનું નથી. હંધ્યાય હારા આવવાના થઈ જાય. ઉપાધિ હું કામ કરો છો? જો તમારા ભાઈ અને હું છે ને બાને સમજાવશું. તમે આમ ઉદાસ રહ્યો તો આમ જો તમારા ભાભી ઉપર વિશ્વાસ છે કે નહીં? હે, તમે એમ કહો કે તમે ને મારા ભાઈ બાને સમજાઈશો, પણ મને નથી લાગતું ભાભી કે બા કોઈ વાતમાં સમજે એમ. તમે જોયું ને સવારે કેવું બોલ્યા, મેં હંધુ મારી કાનો કાન સાંભળ્યું છે. બાએ ચોખ્ખી ગઈને ના પાડી દીધી છે
કે રાજારે મારા લગ્ન ક્યારેય નહીં કરાવે. નણંદબા એ તમારી હંધ્યે વાત હાસી. જો આપણા બાને દુઃખ કાંઈ ઓછું ભોગવું છે બાએ, એને પહેલાંની દુશ્મની યાદ તો આવે ને, તો એના મનમાં વેરઝેર તો ભર્યું હોય ને. હા, એના મનમાં વેરઝેર જરૂર છે, પણ જો આપણે મનાવશું ને તો બા જરૂરથી માની જાય. પણ ભાભી એમાં રાજનો શું વાંક છે? જે કર્યું એ હંધુય રાજના બાપુજીના લીધે થયું છે, તો એમાં અમારો શું વાંક? તમે મને એ કહો. સિગ્નાબેન, હું તો હંધ્યે સમજુ છું, પણ જો હું બોલવા જાઉં છું ને તો બા મને છે ને સૂપ કરાવી દેશે. પણ હવે છે ને બાને ધીરે ધીરે સમજાવવા પડશે. જો એક યારે સમજાવવા મની ને તો બાઈ રોવા માંડે છે પછી. એ ખબર છે તમને? ભાભી આ બધામાં તો હું પીસાવશું ને, બલીનો બકરો તો મારો થાય છે ને. સિગ્નાબેન, કાંઈ એવું કાંઈ છે નહીં આમાં. બલીના બકરા તમે છો કે બા છે કે રાજ છે એવું કાંઈ નથી, પણ થોડીક ધીરજ તો રાખો. જે હોય હું તમને કહી દઉં, તમારા બાને સમજાવવા હોય તો ભલે, અને ના સમજાવો તો કાંઈ નહીં. શું રાજાને મારા લગ્ન નહીં થાય ને તો હું મારું જીવ તો ટૂંકાવી દે. હા ભાભી, કૂવો ભરી દે. હવે વિચાર કરી લેશો, અને બાને તમારે કેવું હોય તો કહી દેશો કે તમે મારા બાપુને તો ખોયા છે, પણ તમારે તમારી દીકરીને પણ ખોવી છે. સિગ્નાબેન, આવું શું કામ બોલો છો? આવું બધું છે ને મગજમાં ના લેવાય. ખબર છે બાને કેટલી ઉપાધિ થતી હોય. એ તો ભાભી સેના ઉપર વીતતું હોય ને જ જાણતા હોય. તમે કયો મગજમાં ના લ્યો. અત્યારે બલી તો મારા પ્રેમની ચડે છે ને. તમે છે ને આ બધું ખોટું વિચારો છો. થોડીક તમારાથી ધીરજ નહીં રહે. અમે તમારા ભાઈને હું પ્રયત્ન કરીએ છીએ ને બાને સમજાવવા માટે, તો પછી હું કામે ઉપાધિ કરો છો? આ હમણાં તમે ખાતા નથી, પીતા નથી, ગમે એ તમને કામ સીધી એમાં તમારું ધ્યાન નથી રહેતું. આ તમને ખબર છે આ તમારું શરીર હમણાં કેટલું ઓહરી ગયું છે. હમણાં તબિયત બગડશે તો પછી શું થાય કયો જોઈએ? એના કરતાં તો મરી જાવ ને એ જ સારું છે. તબિયત બગડવી હોય તો બગડે, ના બગડે તો કાંઈ નહીં. પણ જ્યાં સુધી બા હા નહીં પાડે ને લગ્નની, ત્યાં સુધી હું ખાઈએ નહીં કે પીએ નહીં, ભલે મારું મોત આવી જતું. સિગ્નાબેન, તમે માનો ને, શું કામ તમે જીદ લઈને બેઠા છો? મેં તમને કીધું ને કે હંધે હારાવાના થઈ જાય કે અમે મનાવશું બાને, તો પછી થોડુંક તો ધીરજ રાખો. હું કામ જીદ લઈને બેહો છો? હાલો, હું તમને છે ને મારા હાથે જમાડીશ તમને. ના ભાભી, મારે નથી ખાવું કાંઈ. એમ ના હાલે, થોડુંક જમી લ્યો. હાલો, હું તમને રહોડામાં લઈ જાઉં. મારે નથી ખાવું કીધું ને મેં. હે ભગવાન, આ કેવા દિવસો આવ્યા છે. કેમ નણંદબાને સમજાવું? હુડી વસારે હોપારી થઈ છે આ તો. લે એટલે નરેશ કાકા, હું મહેન્દ્ર. રામ રામ. રામ 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 રામ. આમ કઈ બાજુ જાવ છો? વાડીએ જ જતો હતો. હા, તે હું તમને જ મળવા આવતો હતો. મારે થોડુંક તમારું કામ હતું, થોડીક વાત જાણવાની હતી મારે. હા, બોલને શું વાત જાણવી છે? વાત તો મને ખબર તો નહોતી, પણ આ મારા બાના મોઢે કાલે મેં વાત સાંભળી કે વર્ષો પહેલાં જ્યારે હું નાનો હતો ને ત્યારે તમે મારું ખેતર હળગાવી દીધું, અને એ ખેતરમાં મારા બાપા કામ કરતા હતા અને ઈ બળીને ખાક થઈ ગયા અને એનું મૃત્યુ થઈ ગયું, દેવ થઈ ગયા. તો હું આ વાત સાચી છે? આ છે ને આ ઝેર છે ને તારા બામાં કેદુનું વર્ષો પહેલાંનું આ ઝેર છે ને નાખી દીધું છે, અને એને મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ છે કે આ નરિયાએ છે ને મારું ખેતર હળગાવી નાખ્યું અને મારા ધણીને મારી નાખ્યો. પણ હાવ એટલે હાવ આ વાત સદંતર ખોટી છે. પણ હવે તારી બાને કોણ સમજાવે? સમજાવવાનું તો કાંઈ નથી, હું સમજાવી દઈ, પણ હું એ જાણવા માંગુ છું કે આ વાત સાચી છે કે ખોટી, અને સાચી હોય તો કઈ રીતે આ બનાવ બન્યો એ મને તમારે કહેવું તો પડશે, કારણ કે હું તો જાણતો નહોતો. જો વાત એમાં એમ છે ને કે તારી બાજુમાં જ અમારું ખેતર, તે હું મારી ખેતરમાં છે ને ખડ હળગાવતો હતો, એમાં જરીક ઝાલ લાગી અને બાજુમાં જ તારું ખેતર છે, અને એ ઝાલ લાગી અને વંટોળના હિસાબે એ તારા ખેતરમાં આગ જરીક તણખું પડી ગયું અને એમાં એ તારું ખેતર હળગી ગયું. અને હું તો જ્યારે દોડ્યો હતો ને બસાવવા, અને એમાં મને શું ખબર તારા બાપા અંદર જ કામ કરતા હશે. એમાં તો મેં હોતે ને ઘણી પ્રયત્ન કર્યો બસાવવાનો, પણ પછી તો હું ભગવાનની આગળ આપણે તો બધા લાસાર સેવી, એમાં તારા બાપાનું મૃત્યુ થયું. બાકી હું એમાં હાવ એટલે હાવ નિર્દોષ છું. તમારી વાત તો સાચી છે નરેશ કાકા, આપણે ત્યાં હેડા પાડો છે, તમે અમારું હિતમાં જ ઈચ્છતા હો ને ભૂલથી આગ લાગી ગઈ, મારા ખેતરમાં આવી ગઈ, મારા બાપા બળીને ભડથું થઈ ગયા, એ તો ભગવાનના હાથમાં છે. પણ મૂળ વાત એ છે કે તમારો દીકરો રાજ છે ને, આ મારી બેન જીજ્ઞાને બેયને મન મળી ગયા છે અને બે એકબીજાના હથેવાળો કરવા માંગે છે. તો એના વિશે
આજે જ મારે વાત થઈ રાજ હારે સમજા, અને એ બે લગ્ન કરવા હોતે ને માગે છે, અમારે રાજ હોતે ને નિમાણો થઈ ગયો તો હાવ. મેં તો એને આશ્વાસન આપ્યું કે કાંઈ વાંધો નહીં, હું છે ને એવું લાગશે ને તો ભારતીબાને હું મળી અને મારે ભલે એની આગળ આ પાઘડી ઉતારવી પડે, પાઘડી ઉતારી, બાકી તને હું કોઈ દી નિરાશ નહીં થવા દઉં. હવે તું મને એમ કે હવે મારા ઘરમાં જો તારી બેન આવે તો તને એનાથી રૂડું ઘર મળે બીજું કંઈ? અરે અમે તો રાજી જ છીએ, હું ને મારી ઘરવાળી જલ્પા છે ને એ બે રાજી જ છીએ, પણ મારા બા છે ને એ જૂના રિવાજ રીતિ રિવાજમાં હાલે છે. પણ હું કહું નરેશ કાકા, આ તમે જે કીધું ને કે પાઘડી, એવો વખત તો લગભગ અમે નહીં આવવા દઈ. આ તમારી પાઘડી છે ને, અમે ગામડાઓમાં ખબર તો છે ને કે આ પાઘડી આપણી આન બાન અને શાન ઇજ્જત આબરૂ ગણાય. અને જો કારણ વગર આવી નાની એવી બાબતમાં એક નાની ભૂલ, હું એમ માનું છું કે ભૂલ થઈ છે, પણ જાણતા અજાણતા તો આવી ભૂલું થયા જ કરે, અને કઈ જાણી જોઈને તો તમે કરી નથી. આ અમારા નસીબમાં ભોગવવાનું લખ્યું હોય છે તે અરે મારું એમ કહેવાનું કે જો આ ભારતીબાના મનમાં જો આ હું મારે પાઘડી ઉતારવાથી ને મારી માફી માગવાથી જો એના મનમાં હું નિર્દોષ જો સાબિત થઈ જતો ને તો હું બધું કરવા તૈયાર છું બસ. અને જો એને જો તોય સાંત્વના ન મળે અને એ બેના દીકરા દીકરીના લગ્ન કરવા હજી જો રાજી ન થતા હોય ને તો હું તમ તારે ભલે નિર્દોષ છું, મને ખબર છે કે હું નિર્દોષ છું, તો હું પોલીસના હવાલે થઈ જાય તમ તારે, બસ ભલે મારે જેલમાં આખી જિંદગી વિતાવવી પડે, બાકી હું મારા દીકરાને અને તારી બેનને કોઈ દી નિરાશ કરવા નથી માગતો. પણ હું કહું નરેશ કાકા, તમે તમારે કાળજે પાણી રાખજો, અમારા ઉપર ભરોસો રાખજો કે આ દી છે ને તમારે નહીં જોવા પડે, અમે કઈક કરશું. હા બસ, તમારે વાડીએ જવાનું છે ને? રામ 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 રામ. આ રાજ ક્યાં ગયો? દેખાતો કેમ નથી? હું લાવ્યા આ બી લાવ્યો છો ને? એવું છે રાજાનો ઓરડા હું તો હજી હું તો છે તો હું કરે બિચારો? અરે એને એના બાપ ઉપર વિશ્વાસ નથી. મેં એને કીધું છે ને કે તારી અને જીજ્ઞાની હું હગાઈ કરાવી અને લગ્ન હોતે હું કરાવી દઈ, એને મેં કહી દીધું છે. પછી હું કામ એટલો બધો નિમાણો થઈને બેઠો છે ને હું તો છે એને? અરે નિમાણાની ક્યાં વાત કરો તમે? નથી હરખું ખાતો પીતો નથી, વાત કરતો કોઈ યારે. હા મૂંઝાઈ ગયેલું ફૂલ હોય ને જેમ રહેશે, કાંઈ આપણને વાત કરે તોય ખબર પડે. એટલે બહુ મોટી આઘાત એટલે લાગી છે કે આ છે ને જીજ્ઞાન માએ ના પાડી ને આ હકપણ કરવાની, એટલે જ આ આવી રીતના રહેશે બસ. અરે જે આપણે પણ ક્યાંય એની મા પાસે ગયા છે, આપણે એની મા પાસે જાવી અને એને સમજાવશું. મને તો ભાઈએ ઝડપ છે સમજ્યા કે મારી સમજાવટથી છે ને એ સમજી જાહે, ભલે અત્યારે ના પાડે, પણ હું જ્યારે વાત કરીને જ્યારે હું મારા શબ્દોમાં એને વાત બધી કરીને ત્યારે એને માનવું જ પડશે. અને છોકરા અને છોકરીની ખુશી માટે કોણ માથું ઝૂકવા તૈયાર ન થાય? સાચી વાત છે તમારી. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણા દીકરાના લગ્ન જીજ્ઞા હારે થઈ જાય, પણ એની માને એટલી ભાન નહીં પડતી હોય કે મારી દીકરી એની હારે રાજી રહે, ના ઘરમાં સુખી રહે. અને હું વાંધો છે દીકરી દેવામાં કયો તમે? આપણો રાજ બિચારો આટલો ભોળ્યો, હે એટલો ડાયો છે, આ પંથકમાં બધા એનું નામ વખાણે, પણ નહીં આ ડોશીને તો કોઈ કિંમત જ નથી. એને છે ને ઓલું બીજે ભૂત કરી ગયું છે ને મનમાં, જે કે મેં છે ને આ મેં જ આવું બધું કર્યું છે, એ મારે એને કાઢવા જવું જોઈએ ગમે એમ થાય તોય. એને એ જ નથી ખબર પડતી કે એક શેઠે 50 વીઘા જમીન છે અને એકનો એક છોકરો છે અને હાથ એક ધાબે હાથ તો મકાન છે, એ એને કાંઈ નથી દેખાતું. બસ એને પોતાનું જે ઓલું ગયું છે ને પોતાનું જે એ એને દેખાય છે, બાકી આ જે બધું એને દીકરા દીકરીની ખુશી એ કાંઈ નથી દેખાતું. એને મને એ થાય છે અને એ જ નથી સમજાતું. પણ આપણે આપણા દીકરા રાજને તો સંભાળવો પડશે ને, એને આપણે આશ્વાસન તો આપવું જ પડશે ને. બટા તું નિરાશ ન થતું, તારા લગ્ન અમે જીજ્ઞારે કરાવશું એટલે કરાવશું, પછી ભલે માથું ફોડવું પડે, બીજું શું કરવું કયો? ના ના, હું આપણે જાહું ને પછી બધું સારું થઈ જાય ને એવું લાગે ને તો રાજને મામાને આટો મારવા મોકલી દે ને. એને આમે હોરવેસ છે, પહેલાં નાનપણમાં એ ત્યાં જ રહેતો હતો, એટલે ત્યાં બધાનું મન મળી જાય ને એકબીજારે, ત્યાં જરીક વાતનું જરીક એને વહમ ઓછું લાગે. આ 3 ટક ખાવામાંથી 1 ટકી હીરામણ કરે છે, 2 ટક તો ખાતોય નથી. ઘરની બહાર નથી નીકળતો, એના દોસ્તારો બોલાવ કેટલી વાર આવે, ક્યાંય જાતો નથી, નથી કામ ધંધે જાતો, નથી વાડીએ જાતો, તો એને મામાને ઘરે જા. હે તમને શું લાગે છે? અરે ફોન અહીં આવ્યો તો
મારા ભાઈનો કે બેન કેમ છું? ભાઈ હું કરું કે ભણ્યાની ઉપાધિ છે, પણ એ કે એવું લાગે તો તાર હું આવું. મહેશભાઈ ના ના, એને તો આ કાંઈ જરૂર નથી. અને એમાં એવું થાય, એ જો આ આવે ને એટલે ન્યાય એના મામાને બધી વાતની ખબર પડે કે આ આને પ્રેમ કરે છે, અને આપણે ગામમાં બધાને ખબર જ છે. હા. અને પછી જો એ માની લે એની માએ આ ન પાડી લગ્નની, તો આપણે ગમે ત્યાં વરાવો તો પડશે જ ને રાજને. અને આ વાત છે ને ઉડશે ને કે આ રાજ તો કોઈક છોકરીને પ્રેમ કરતો હતો, તો આપણા છોકરાને કોઈ છોકરી દેહે નહીં. એટલે એ વાત આપણે છે ને વધારે પડતી કંઈ બહાર પાડવી નથી. બહાર પાડવાની ક્યાં કરો, વાત તો વાની જેમ વવલાઈ ગઈ છે. આખા પાસ ફરતા ગામમાં ખબર પડી ગઈ છે કે આપણો રાજ જીજ્ઞાને પ્રેમ કરે છે. એ બે છે ને લગ્નના બંધનમાં બંધાવાના છે, અને આપણે રાજી છીએ એ બધાને ખબર પડી ગઈ છે. વાત છે કે આ જીજ્ઞાને માની તો એને મનાવવાનું છે, ગમે એમ કરો તમે. અરે પણ મને તો એ થાય છે જેમ આપણને કેમ રાજની ઉપાધિ છે એનું વેહવાલ નહીં થાય માની લો, એમ જીજ્ઞાની વાત બહાર પડી જ ગઈ છે ને. હા. તો આ એની આ ભારતી ડોહીને એટલી નહીં ભાન થતી હોય કે હું મારી આ જીજ્ઞાનું વેહવાળ ક્યાં કરવા જાય, કોણ આને વહુ બનાવીને લઈ જાય. કે જે છોકરાને એ લગ્ન પહેલાં પ્રેમ કરતી હતી તો એ છોકરાને એની હારે લગ્ન ન થયા, અને કોઈ એને હા પાડે, કોઈ સારા ઘરનો છોકરો કોઈ હા ન પાડે કે મારી વહુ છે ને બીજાને લગ્ન પહેલાં પ્રેમ કરતી હતી, એને કોણ વહુ બનાવવા જે થાય? એ એને ભાન નહીં હોય ભારતી ડોહીને. આખા ભાવનું મેણું ઈ છોડીને સાંભળવાનું રહે. આ ડોહી એકની બે નથી થતી. આને છે ને કાંક તો આપણે કરવું જ જોઈએ, ગમે એમ થાય. ગમે એના થ્રુ આપણે જે કાંઈ પણ કરવું પડે ને તે કરશું, પણ આ બે છોકરાઓના આપણે લગ્ન તો કરાવવાના છે. આ તો આ બે છે ને સમજદાર છે એટલે. બાકી આજકાલના છોકરા તો છે ને ભાગી હોતે ને જાય, માવતર આયા હુતા હોય અને ભાગી હોતે ને જાય અને હાર બાર પહેરીને સીધા ઘરમાં જ આવે કે અમે લગ્ન કરી લીધા છે લ્યો. અને આ કાયદા કાનૂન એની તરફ જ બોલે, પછી કાંઈ કોઈનું હાલે નહીં, નાની બદનામી થાય. એ કાંઈ આપણે આ ભારતીય ડોહીને ખબર નથી પડતી, અને બસ એનો જ કક્કો ખરો, એનો જ કક્કો ખરો એમ જ હાકે છે. સાચી વાત છે. એ તો છે ને આપણા બાપ દાદાની ખાનદાની છે કે આપણો દીકરો એટલો ડાયો છે. બાકી આજકાલના છોકરા જો આમ હાથ પકડીને આમ ભગાડીને લઈ જાય, કાલ સવાર વહુ બનાવીને લઈ આવે. કાંઈ નહીં, હવે જે થવાનું હશે ને હારા હાથું થાય. બસ એક આપણે આપણા દીકરાને સમજાવવાનો છે. હે બેટા, આ ઢોરનું નિરણ હાવ ખૂટી ગયું છે હો. લાવવાનું થયું છે, ક્યારે લાવીશ? હવે નિરણ લેવા જ વાડીએ જતો હતો, અને આમે નરેશ કાકાનું મારે થોડુંક કામ હતું, તો મને આ વાડીએ મળવા જતો હતો નરેશ કાકાને, ત્યાં મંગા કાકાને પછી તે જ મળી ગયા. પણ તારે એને મળવાની કાંઈ જરૂર હોય? હું કામ ગયો તો? જરૂર તો હોય જ ને બા, હું કામ ન હોય? વાત કરે છે, એવાને ત્યાં ન જવાય. મારે બધી હકીકત તો જાણવી પડે કે નહીં બા, એટલે એને બધું પૂછપરછ કરવા ગયો હતો. અને એણે મને એમ કીધું કે હું છે ને મારા ખેતરનો હેઠો બાળતો હતો, અને પવન લાગ્યો ને તો એ આવી ગયું તમારા ખેતરમાં લાગી ગઈ, તો એમાં નરેશ કાકાનો શું વાંક છે? હું આ વાત સાચી છે બા? તું એ વાત હાસીની ક્યાં વાત કરસ? એ કેવો માણસ છે તને ખબર નથી? અટાણે એને તો એના છોકરાનું કરવું છે ને આપણી જીજ્ઞા હારે, એટલે એ તને બધી વાત કરશે. પણ મને હંધી ખબર છે કે એ કેવી રીતે થયું તું ને હું થયું તું. હવે એના બસાવ માટે તને બધું કહે, પણ હાવ ખોટી વાત છે. એણે તારા બાપની હત્યા કરી કહેવાય. કાંઈ હત્યા કરી ન કહેવાય બા, એની તે છે ને આ ગામમાં ઇજ્જત આબરૂ બધું છે નરેશ કાકાની, એને તે બધાય ઓળખે છે. તો હું તો ચૂંટણીમાં છે ને ઊભા હોત રહેવાના છે, તેમ ઇજ્જત આબરૂ વગેરે છે ને કોઈ ન ઊભું રહી શકે. અને આમ ખોટે ખોટી શું કામ તમે નરેશ કાકા માથે આળ નાખો છો? લ્યો, તારી માં ખોટી અને એ હાસીનો કા? અને એ આ હું કહેશ તું ચૂંટણીમાં ઊભો રહેવાનો છે, તો એ ચૂંટણીમાં ઊભો રહે એટલે એ હાસો થઈ ગયો. મારી વાત તારે નહીં માનવાની. તમારી વાતે માનું જ છું બા, પણ તમે આટલા વર્ષનું જૂનું લઈને બેસી ગયા છો તો ક્યાંથી મેળ પડવાનો છે? અને તમે એમ કહો છો કે આગ લાગી તો અહીંયા પાણીથી ઠારવે. કાળો ઉનાળો હતો, ઉનાળે છે ને ખડ બાળતા હતા હેઠાનું, કાળે ઉનાળે પાણી ક્યાંથી માણસ લેવા જાય? અને એને મને એમ હોતે ને કીધું બા કે હું છે ને બસાવા હોતે ને ગયો હતો. હાવ ખોટીનો છે. બસાવા ગયો હોત તો તારો બાપો બૈસો કા નહીં? પણ એવડી મોટી લપટ લાગી હોય ને આગની, એમાં કોઈ ન કૂદી શકે. પછી તું જવા દે, ખોટી એની વાતમાં તું ન આવ ને તો સારી વાત છે. અને એ ભલે ગામમાં બધે જાણીતો હોય ને બધું કરતો હોય ને ચૂંટણીમાં ઊભો રહેતો હોય, પણ તારા બાપની એણે હત્યા કરી કહેવાય ને, એટલે મારે માટે તો એ હાવ નકામો માણસ છે, નીસ છે નીસ. આ કેવી વાત કરો છો બા તમે? હાવ જૂના વિચારોને લઈને બેહી રહ્યો છો. એ તારામાં છે ને કાંઈ પાણી નથી, નહીં તો બીજો દીકરો હોય ને તો એમ કહી દે
બા તું ચિંતા ન કરો, હું બેઠો છું આટલો જુવાન, અને છે ને મારા બાપનો બદલો હું વાળીને રહીશ. પણ નહીં, તું તો હાવ હું કેવું મારે તને. શું થાય? હાલો હું બદલો લેવા જાય તો નરેશ કાકાને હું મારી, કાલ રાજ મને મારવા આવશે, મારા છોકરા એને મારવા જાહે. આવી રીતે દુશ્મનાવટ આગળ વધારતા રહેવાનો? આ બેનની ખુશીનું કાંઈ હોશિયારવાનું નહીં આપણે. લ્યો, કેમ ગામમાં છોકરાઓ મરી ગયા છે? મરી નથી ગયા બા, પણ જેની યારે મન મળ્યું હોય ને એની યારે હથેવાળો કરીએ ને તો જ સારું કહેવાય. મેં જીગલીને નહોતું કીધું કે તું કોઈને હારે મન મળાવવા જા. એણે જ પહેલાં તો ભૂલ કરી છે આવા પ્રેમ કરી કરીને. અને કેવું લાગે આપણા પંથકમાં કે એક તો આપણું નામ છે હો અહીંયા, અને એમ ન થાય કે આની દીકરી જો પ્રેમ કરવા નીકળી પડી. અને બા આ ગામડામાં છે ને હવે રીતિ રિવાજ આવી ગયા છે, અને મારું માનવું તો એવું છે કે એ છે ને આગા ઉપરવાળાની મરજી હોય ને તો જ લાગી હોય. એટલે મને આમાં કઈ નરેશ કાકાનો વાંક નથી દેખાતો. એલા ડોબા, દિવાળી આપણે સાપીએ અને આપણે એમ કહીએ કે ઉપરવાળાની મરજી હતી, એમને આગ લાગી હતી. એમને ન લાગી હોય હું જાણું છું બા, પણ શું કરીએ બોલો હવે. હો વાતની એક વાત, મારી જીગલીનું હક પણ એના છોકરા હારે નહીં થાય એટલે નહીં થાય. જા, તારાથી થાય ઈ કરી લે. હું તમને કરી લેવાનો બા, તમે મારા વડીલ છો, તમારે છે ને મોટું મન રાખીને નરેશ કાકાને માફ કરી દેવા જોઈએ. મારે કોઈને માફ નથી કરવા, તું જા. રાજ, શીખું ક્યાં હતી તું? ઘરે. હા, 2-3 દિવસ થઈ ગયા. તું મને મળવા કાં નથી આવતી? મારા બાઈએ મને ઘર બહાર નીકળવાની ના પાડી દીધી છે. પણ તાર બા હું કામ ના પાડે છે મળવાની? એ તો તને હંધી ખબર જ છે કે મારા ભાઈએ મારા બાને હંધી વાત કરી દીધી છે, અને મેં પણ જીદ લીધી છે કે હું લગ્ન કરી તો રાઝારે જ કરી, બાકી કોઈ હારે નહીં કરું. એટલે મારા બાએ મારું ઘર બહાર પણ નીકળવાનું બંધ કરી દીધું છે. જો મેં મારા બાપુને અને બાને પૂછ્યું, એણે મને કીધું કે અમે જાણી જોઈને આવું નથી કર્યું. એ લોકો ખેતરમાં ખડ હળગાવતા હતા અને ભવન એ બાજુનો હતો, એમાં તમારું ખેતર હળગી ગયું અને તારા બાપુ ખેતરમાં કામ કરતા હતા. એ આગે તારા બાપુનો ભોગ લઈ લીધો. હવે તું જ કે આમાં મારા બાપુનો શું વાંક? હવે તો મને કેમ ખબર કે તારા બાપુ હાસું બોલે છે કે મારા બા હાસું બોલે છે? પણ જો આ આપણી છેલ્લી મુલાકાત છે, હાસ પછી આપણે ક્યારે મળવાનું નહીં થાય. આવું કાં બોલસ? તું તો જાણે છે ને કે તારા વગર હું એક ઘડી પણ નથી રહી શકતો, અને તું મને મળવા ના પાડેસ તો હું કરું? મારા બાએ મને એકલા હાથે નાનેથી મોટી કરી છે. એ મારા બાનું દિલ દુભાવી અને હું તારી પાસે આવું એમ? તારા વગર તો ઉપર નથી રહી શકતી, પણ મજબૂરી છે. એક દીકરી છું ને, એટલે ઘરની રેખાને ઓળંગી પણ નથી શકતી. એ લોકોની વાત બાપ, મારો શું વાંક? મેં હું ગુનો કર્યો છે? તો મારો પણ હું વાંક છે? ગુનો તો મેં પણ કઈ નથી કર્યો ને. કદાચ ભગવાનને જ મંજૂર નહીં હોય કે આપણે બે હારે રહીએ અને હપીને આપણું ખુશીથી જીવન વિતાવીએ, એટલે તો તારી હારે ને મારી હારે ન બનવાના બનાવ બને છે. જો હા ભાઈ, કદાચ વિધાતાએ આપણા લેખ આવા લખ્યા હશે ને, તો એ લેખમાં હું મેખ મારી દઈ, તને મારાથી અલગ નહીં કરું. તો તે હાસો પ્રેમ કર્યો હોય ને મને, તો એ વિધાતાના લેખમાં તું મને મેખ મારીને બતાય તો હું માનું કે તે મને હાસો પ્રેમ કર્યો છે. મારીશ આ વિધાતાના લેખમાં મેખ મારી દે, એની માટે કદાચ તારી બાના પગ પકડવા પડે ને
તો એવું પકડી લે, પણ તને મારાથી અળગી નહીં કરું, નહીં થવા દો. થઈ જ ગઈશું ને, હવે હું વાર છે આમાં અડગી થવામાં? જો તારા બાને સમજાય ને, જે થયું એ બધું ભૂલી જાય અને આપણા માર્ગ વચ્ચે ન આવે. ભૂલાય એમ હોત ને તો મારા બાએ કીધીનું હંધી ભૂલી નાખ્યું હોત, પણ કંઈ ભૂલાય એમ નથી, એટલે તો આ બધું થાય છે. હવે મેં એક નિર્ણય કર્યો છે, શું મારા બા નહીં માને ને તો છેલ્લે તો હું મારું જીવન જ એવું એક પણ વેણ ન બોલતી કે આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. જો કોઈ કાળે તને મારાથી અળગી નહીં થવા દો. જે કરવું પડશે ને એ હંધોય કરી લાવીશ. ખોડિયામાંથી પ્રાણ તો નીકળી જ ગયો છે, બસ ખાલી આ ખોડિયું જીવતી લાશ થઈને ફરે છે અત્યારે, પણ એ તું ક્યારેય નહીં સમજી હગે. સમજુ છું, બધું સમજુ છું, પણ સમાજના રીતિ રિવાજે આ હાથને બાંધી દીધા છે. પણ કાંઈ વાંધો નહીં, આ સમાજના બધા નિયમોને તોડીશ. તારા બાને એને મનાવીશ. મારા બાપુ તારા બાની માફી માગશે પછી તો તારા બા ના નહીં પડે ને. બસ હવે રડીશ નહીં. તું અખડી રહેજે હો. કોને કયો છો તમે હખણી રહેવાનું? કેમ છો સીતારામ? સીતારામ સીતારામ. તમે અહીં આવ્યા છો હું કામ ઈ કયો? મેં વ્યવહારિક વાત કરવા આવ્યા છે. અરે ભારતી ભાભી, તમને તો ખબર છે મને અને મારા ભાઈને કેટલું ભળતું હતું, અને અમે કેમ એક થાળીમાં બે ખાતા હતા, અને તમે ચારની હમણાં સંભાળીના જૂની વાત હમણાં યાદ કરો છો. અને આવી રીતે તમે આવું વર્તન રાખો ને આવો વર્તાવો કરો, એ તમારા સ્વભાવ પ્રમાણે કે એ હું સારું લાગે. એ તમારે તો છે ને વાતો આવડે, ધણી મેં ખોયો છે. તમારે શું છે તે જૂની વાતો ભૂલી જાવ, એમ કાંઈ ભૂલાય નહીં હો. હોળી હળગે છે અંદર. અરે આ દુનિયામાં તો છે ને હરેક માણસને જવાનું જ છે. કાલ હું જાય, તમે જાહો, આ આખી દુનિયામાં કોઈ હું બધા અમરપટો લઈને આવ્યા છે. તો ઈ જ્યારે આગ લાગી હતી મારો જ ધણી ગયો, તમે કાં ન ગયા? અરે પણ હવે એ બનવા સંજોગ હતું ને ત્યારે મેં તમને સમજાવ્યા હતા, અને અત્યારે હું મારા દીકરા અને તમારી દીકરી હાટું પાછો સમજાવવા આવ્યો છું, બે હાથ જોડવા આવ્યો છું તમારા ખોવડે. તો હવે તો માની જાઓ, એ બધી જૂની વાત હું કામ યાદ કરો છો? ના માની જઈશ. હાલો તમારા દીકરાનું મારી દીકરી હારે કરી દઉં, મારો ધણી લાવી દો, કરી દઉં, ઊભા ને ઊભા લગન લેવડાવી દઉં. તમે હું વાત કરો છો? તમે હું બોલો છો એનું તો ભાન રાખો જોઈએ. એ તમે બે ભાન રાખો, મને ભાન કરાવવા વાળા આવ્યા. સમજવાની કોશિશ તો કરો. આમાં છોકરી છોકરાનું ભવિષ્ય છે. એ તમારી દીકરી દેહો ને તો દુખી નહીં થાય, સુખમાં જાહે. અને તમારા દેરે કોઈ એવા કાળા કામ નથી કર્યા. 5 ગામમાંથી 5 પંચને ભેગા કરતા તઈ શોખવટ કરી હતી કે જ્યારે મારા જેઠ આ બળી ગયા ને એમાં હાથ તમારા દેરનો કાંઈ નથી. એ ખેતરના હાડે ખડ બાળ્યું ને એમાંથી આગ વરસી અને આગ વધારે કરતી ફેલાણી. એમાં અમારો વાંક છે કયો તો તમે? ઠીક, 5 પંથકના તમે સરપંચ અહીંયા લાવ્યા ને એની વચ્ચે તમે વાત કરી હતી કા? એ દીધું હશે એને દાણ, એટલે ઈ માની ગયા હોય. વાત કરો છો? આવું હું બોલો છો? આવું બોલવા પહેલા તમારા જીભમાં કાંટા વાગવા જોઈએ. એ કાંટા તો તને વાગશે, જીભ તારી કપાહે. આવી ગઈ હજી કહું કેવા? છું તમને, ભલે તમારી દીકરી રહી, હું તો હાસુ કહું છું, તમારી દીકરી છે ને સુખમાં જાહે, હે સુખના રોટલા ખાહે. મારો દીકરો જો 5માં પૂછાય છે, કોઈ એના બાપને કે એના દીકરાને કોઈ ઠૂ કહીને તો જાય? બસ જાણું જ તાર દીકરાને. મારી દીકરી આખી જિંદગી કુંવારી રહે ને ઈ મને પોસાશે, પણ તારા દીકરા હારે તો હું નહીં જ થવા દઉં. જાઓ હવે તમે, મારે કામ આપણે છે. હારા સહી કે આની દીકરીને અપનાવી છે, બાકી છે ને આની દીકરીને કોઈ લઈ જાય એમ નથી. એ આપણો નથી. છોકરો હોય હોહરવો છે. પણ તું જડક મૂંગી બનને આ આપણે સમાધાન કરવા આવ્યા છે, અને આવી રીતે રાગેડા નો તાણવાના હોય. સમજવું જ નથી એને તો હું કરું કયો? નથી સમજવું મારે. અરે આમ જો ભારતી ભાભી, તમે છે ને મારા બા સમાન છો, મારી માં સમાન છો. તમે કહેતા હો ને તો આ પાઘડી છે ને મેં મૂરું ને ત્યાં લગી નથી ઉતાર્યું, મારું માથું વટાઈ જાય ને તો મારે મંજૂર છે, બાકી આ પાઘડી ન ઉતારું. અત્યારે હું તમારી આ
તમારી પાઘડી ઉતારવા તૈયાર છું. ના, મારી આમે તમારી પાઘડી ન ઉતારતા, નહીં તો પાછું આખું ગામ કહે કે ભારતીબાએ એની પાઘડી ઉતરાવી. મારે કાંઈ નથી જોઈતું, જાઓ તમે બે. આપણે આવું કરવાની કઈ જરૂર જ નથી. આપણા દીકરા કઈ એવા કાળા કામ નથી કર્યા. હું જો બાપે કર્યા છે ને, દીકરાએ ભલે નથી કર્યા. ઉપરવાળો જોવે છે આપણે હા. કેવા કામ કર્યા ને કેવા કર્મો કર્યા. હા. હવના કર્મનું ફળ હવ ભોગવશે. એ હારું હારું, ભલે હું ભોગવું ને મારી દીકરીએ ભોગવે, તમે જાઓ. હા શું કહું છું, હજી માની જાઓ કેતા હોય તમે કયો એમ કરવા રાજી છે. મારે કાંઈ નથી કરાવવું અને કાંઈ કરવું નથી. ના એટલે ના, જાઓ. અરે હજી છે ને હું આ તમને આ છે ને મોકો આપું છું હજી તમને કે તમે માની જાઓ અને આ બધું મૂકી દો અને આ બધી છે ને આ બધી તમારી જીત છે ને એ છોડી દો. આમાં જ તમારી દીકરીનું અને મારા દીકરાનું બધાનું હિત છે. હું કામ તમે- ઠીક, તમે મને મોકો દેહો એમ? એ ન જોતો તમારો મોકો. વટો અહીંયાથી જાઓ, મારે કામ છે. હવે કે ભગવાન આવીને કહે તો તમને થાય. તમે એકના બે નથી થતા તો શું કરવી હવે? પેટમાં લાગેલી આગ મને બોલાવે નકર મને કાઈ નથી બોલવાનો એટલો બધો. હવે તું છે ને મૂંગી મરી જાય. તું હું કામ આ એ રીતે બોલશો? પણ ઘીમાં આ આગમાં હું કામ તું ઘી નાખશો? હાલ હવે. હાલો ભલે દે બીજા. લ્યો, ચાલો દીકરો બહુ હાલો છે ને પાછમાં પૂજાય છે ને મને બધી ખબર છે કેવા લખણ છે ઈ. જેવા બાપમાં હોય એવા દીકરામાં આવે. જીજ્ઞાબેન, આ તમે રડો છો? બા, એ બા, શું છે? બા જુઓ ને જીજ્ઞાબેન રોવે છે. તો હું કરવે ને ચોકલેટ દઉં? બા તમે હું આ જીદ લઈને બેઠા છો? આ સોડી તો જુઓ, આ દીપે દિવસે ને હુકાતી જાય છે. નથી ખાતી, નથી પીતી, નથી બોલતી, નથી ક્યાંય બાયણે જાતી. આ દીપે દીએ હાવ હુકાતી જાય છે. જો તો ખરી તમે એનું મોઢું. તે મેં કીધું તું કે તું ખા નહીં, પી નહીં, બહાર નહીં જા. બા તમે હું જીદ લઈને બેઠા છો? તમે સમજી જાઓ ને તો સારી વાત છે. આમાં જો આપણી દીકરીનો જીવ જાહે હો. હા શું કહું છું તમને? તો મેં એને કીધું તું કે તું ખા નહીં, પી નહીં, બહાર નહીં જા. આ બહાર જવા માંડી એમાં તો પ્રેમ કરીને આવી છે. બા તમે આ પેલાની દુશ્મની ભૂલી જાવ ને. હું તમે એ દુશ્મની પકડીને બેઠા છો? તમે તમારી દીકરીનો વિચાર નથી આવતો? નથી આમ આવતો. તો જોવો ઈ કેટલી રડે છે બિસારી. હજી રડ, હજી તો અહીંયા જ પૈસા છે. આ શું? અને આમે છે ને બાયુના બે હથિયાર હોય, કાં આહુડા અને કાં ખાવા પીવાનું બંધ કરવું. અને જો પરણેલી હોય ને તો આ હૈલી માવતરે. આટલા હથિયાર હોય. બા હંથી એ વાત તમારી હાસી, પણ આ સોડીનો જીવ વયો જાહે ત્યારે તમે ખુશ થાહો બા? રહેવા દો ને ભાભી, તમે કોને સમજાવો છો? એના મગજમાં તો બદલાનું વેર જ ચડ્યું છે. સેમ મારા બાપુએ આ દુનિયા મૂકી દીધી ને એમ હું આ દુનિયા મૂકી જાય ને ત્યારે મારા બાને કાળજે ટાઢક વળશે. ત્યાં સુધી મારા બાને કાળજે ટાઢક નહીં વળે હવે. અને મારા બાને મારો જીવ જ જોઈએ છે ને, હું આપી દઈ મારો જીવ. બાકી રાજ વગર તો હું કોઈ દી નહીં જીવું. બા હવે તો સમજી જાવ તમે. જીજ્ઞાબેન તમે આ હું બોલો છો? તમે જો તો ખરી બાઈ રોવે છે અને તમે રોવો છો. મને ફરક પડતો હોત ને ભાભી મારા જીવવાથી કે મરવાથી, તો બાઈએ મારો હાથ રાતના હાથમાં આપી દીધો હોત. આ એની જીદ ને વેર લઈને ના બેઠા હોત મગજમાં. બસ હવે બહુ થયું. તારા બાપને તો મેં ખોયો, હવે તું જીવ દે. કરો આ ઘર ખાલી અને પછી મારે આ ઘરને બટકા ભરવા. મહાન જેવું થઈ જાય મારું ઘર, મહાન જેવું થઈ જાય. હે ભગવાન, હું કરવું ની સમજાતું નથી. નથી બા માનતા કે નથી જીગુબેન માનતા. બા તમારા આગળ હાથ જોડું છું, તમે માની જાઓ ને. એ નહીં માને ભાભી. હું ગમે એ હારો કૂવો પૂરી દઈ ને પછી બા માન. ના જીગુ ના, હું બુરે મારા દુશ્મન. બા માની જાવ ને, હું તમને બે હાથ જોડીને કહું છું. તું મને એક વાત તો જવાબ દે. તને ખબર છે ને
વર્ષોથી આ દુશ્મની હાલતી આવી છે. તને એમ લાગે છે કે તું ત્યાં જઈશ તો એ લોકો તને સુખેથી રહેવા દે? બા એ દુશ્મની નથી, દુશ્મની તમે ઊભી કરી છે. બાકી રાજના બાપુથી તો ભૂલથી થઈ ગયું છે. ઈ તો એનું ખેતર હળગાવતા હતા ને પવન ઈ બાજુ વળ્યો હતો. એને સાઈને એવું નથી કર્યું. મને દખ તો એ વાતનું છે કે જે રીતે ગયા એમ, પણ તારા બાપુ પાછા ન આવ્યા. ખેતરેથી પાછા ન આવ્યા. તમને એવું લાગે કે મારા બાપુના કુવાનું દુઃખ મને નહીં હોય? તમને એક જ છે, એ મારો બાપ હતો. હો બા, તમને જેટલું દુઃખ છે ને એટલું 10 ગણું મને દુઃખ છે. બા એ તો આપણા નસીબમાં જે લખ્યું હોય ને એ જ થવાનું છે. તમે આમ રોયા રાખશો તો ક્યાં સુધી રોયા રાખશો? બસ આપણે તો આનો વિચાર કરવાનો છે. સલ્પા, તારા હરા કદાચ 5 દી માંદા પડીને ગયા હોત ને તો હું માની લે કે ભગવાનની મરસી હતી, પણ કાંઈ નહીં. સો મારી સિગ્નાને એનો દીકરો જ ગમતો હોય અને એને એવું લાગતું હોય કે એની હારે હારામાં હારી જિંદગી કાઢી શકે ને તો હાલ. હું આ બધી દુશ્મની ભૂલીને મારી દીકરીનો હાથ હું રાજના હાથમાં આપી દઉં. ભારતી ભાભી છે ને પસ્તાવાના છે. એ હાથે કરીને દીકરીને દુઃખમાં નાખશે. જોજો આપણે જો રાજ હાટું બીજે માગું કરાઈ આવ્યા. એ તો તારી વાત બરાબર છે, માગું કરાય આવ્યા અને તને ધ્યાનમાં આવી ગયું, મને ધ્યાનમાં આવી ગયું, પણ હજી મારું મન તો એમ જ કહે છે કે રાજને છે ને એ સુડી હારે દિન મળી ગયું છે ને મન, તો એ સુખી નહીં રહીએ કે, અને એની સુડી કે બીજે લગ્ન કરાવશે ભારતી ભાભી તો એ ત્યાં સુખી તો નહીં જ રહીએ કે. મને તો એ નથી સમજાતું કે આ ડોહીમાં સમજતા કેમ નહીં હોય. પેલાની વાતો બધી જૂન. હા લે ભારતી ભાભી, સાનક આપણા ઘરે આવ્યા છે. ભારતી ભાભી તમે અને એ સીતારામ. સીતારામ અમારા ઘરે ત્રણે એક હારે? હજી કાંઈ દાસ છે કે ઈ કાઢવા હાટું અમારા ઘરે તમારે આવવું પડ્યું? બા એની વાત તો સાંભળો, હું કેવા આવ્યા છે. બટા અમે ત્યાં ગયા તા, કેટલું કળગેડા. તારા બાપાએ તો પાઘડી પગમાં મૂકવાની વાત કરી દીધી, તોય હા ભાભી સમજતા નથી. કાકી અમે અહીંયા દાજ કાઢવા નથી આવ્યા. એટલે મહિલા બસ, હા દાસ કાઢવા જ આવીશું. તમે દાજ કાઢવા જ આવ્યા છો તો પછી જ્યારે અમે આવ્યા હતા તમારી ઘરે મેં પાઘડી ઉતારવાની વાત કરી ત્યારે તમે હું દાજ કે તમે ઓછી કાઢી હતી, ત્યારે તમે હું કઈ ઓછો ગુસ્સો કર્યો હતો કે હજી આવ્યા પાછા બાકી રહી ગયું છે? ના, આજે આવીશું તો દાસ કાઢવા જ, પણ આજે વર્ષોથી જે મારા હૈયે હોળી હળગતી હતી ને એની દાસને હું સમજી ગઈ છું કે મારી હોળીમાં તમારો દીકરો અને મારી દીકરી બે હોમાઈ ન જાય ને તો સારું. એટલે ભાભી તમે કેવા હું માંગો છો? કાક સમજાય એમ બોલો તો ખબર પડે. હા, મારો ધણી તો જતા ગયો. તમારી વાત સાચી હતી. ઉપરવાળાની મરજી જેવી હતી કે એને લઈ લીધા, પણ આખી જિંદગી તમારી પર આળ નાખીને મેં દાજ રાખી હતી. પણ મારી દીકરી એકની બે ન થઈ. ખબર નહીં કેમ રાજ હારે કયા ભવના સંબંધે બંધાણી હશે. ખાવા પીવાનું છોડી દીધું, દિવસે દિવસે હુકાતી ગઈ, રોતી ને રોતી જ રહી. મારાથી એ ન જોવાયું. અને ખબર છે મારી દીકરીએ તો એમ પણ કહી દીધું કે તમે ના પાડોસ ને તો હું રાજ હારે લગ્ન નહીં કરું, પણ હું કોઈ બીજા હારે નહીં કરું અને હું કૂવો બૂરીશ. અરે બટા જીજ્ઞા, અમે તો તને ઓળખીશ, તારા મનને ઓળખીશ. આ મારો દીકરો તારી યાદમાં અડધો થઈ ગયો. અમે જાણીએ છીએ પણ આ તારા બાદ નહોતા સમજતા. પણ ભાભી તમે સમજી ગયા ને તો અમને તો એવું લાગે છે કે ભગવાને અમારી વાત કબૂલી લીધી. હા, એ તો જતા ગયા, પણ હું મારી દીકરીને ખોવા નથી માગતી.
કોણ જાણે હું કયે બહુ છૂટું. જો મારી દીકરી કાંઈ આડું અવળું પગલું લઈ લઈ તો એટલે આજે હું તમારી સામે અરે નમવા આવીશું. અરે આ તમે કેવી વાત કરો છો? કે મારી વાત સાંભળો. જો અમે બે ધારી લીધું હોત ને તો અમે લોકો ભાગીને પણ લગ્ન કરી શકતા હતા, પણ અમે અમારા મા બાપના સંસ્કાર લજવા નહોતા માંગતા. અમે લોકો એવું નહોતા ઈચ્છતા કે તમારું માથું સમાજમાં શરમથી ઝૂકી જાય. હા તો તમારા મનમાં વર્ષોથી આ વેરની આગ સળગતી હતી. એક ખોટી આગ હતી. મારા બાપુએ જાણી જોઈને મારા કાકાને નહોતા માર્યા. બસ રાસ, આજે વર્ષોથી હળગતી આગ ટાઢી થઈ ગઈ છે. બસ હવે જો તારા બાપુની ને તારા બાની મરજી હોય ને તો મારી દીકરીનો હાથ તારા હાથમાં આપવા માંગુ છું. અરે આ કેવી વાત કરો છો? આ દિનની તો અમે કેટલાય વર્ષોથી રાહ જોતા હતા. અમારી તો આસ છે. આ હાટુથી તો અમે કેટલા વાના કર્યા, પણ ભગવાનની આજ મરજી હશે. હા ના ભારતી ભાભી, તમે તારે ચિંતા નહીં કરતા. આ જીજ્ઞા જેમ તમારી દીકરી છે ને એમ જ અમારી દીકરી છે. બસ. અને ઉની આંચ નહીં આવવા દેવી. હા નરેશભાઈ, હર્ષા, મારી દીકરી હું તમને હોપું છું, પણ ક્યારે એના પર દાજ ન કાઢતા, એને ક્યારે યાદ ન આવવા દેતા. ના ના, જ્યારે એ દીકરી પર દુઃખ પડશે ને ત્યારે માની લેજો કે મારો આ જિંદગીનો છેલ્લો દિવસ હતો. હા ના, એવું ન બોલો. મને વિશ્વાસ છે તમારા બધા ઉપર કે મારી દીકરી અહીંયા દુઃખી નહીં થાય. બસ. આમનો વાતું જ કરતા રહો કે કઈક સા પાણી મોઢું મીઠું કરાવશો. અરે હા હા, તમે બધા બેહો, હું સા પાણી બનાવું છું. બેહો ભાભી. હા. ખુશીના સમાચારમાં તો બધું ભૂલાઈ જાય છે મહેન્દ્ર.